टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપની સાથે ઓપનિંગ કેપિટલમાં સ્વાગત કરીએ છીએ. દિવસ છે સાપ્તાહિક એક્સપાયરીનો. નિફ્ટીની એક્સપાયરીને દિવસે સારી રિકવરી તળિયેથી ફરી એકવાર, પરંતુ ફ્લેટ ઓપનિંગના સંકેતો બની રહ્યા છે. શું રહેશે આજનું એક્શન સમજીશું, પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે જ કરીશું. ભારતીય શેર બજાર માટે સારા સંકેત. ગયા વર્ષે 4 ઓક્ટોબર બાદ પહેલી વખત નેટ લોંગ થયા એફઆઈઆઈ. ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં ના કર્યું કોઈ પરિવર્તન. અમેરિકન માર્કેટમાં ગઈકાલે મજબૂતી. ગિફ્ટ નિફ્ટીથી ફ્લેટ ઓપનિંગના સંકેત. ડાઉ ફ્યુચર્સમાં 100 અંકની તેજી. એશિયન માર્કેટમાં મિશ્ર કારોબાર. સ્ટાર લિંકની ભારતમાં એન્ટ્રી ક્લિયર થઈ. દૂરસંચાર વિભાગે કંપનીને આપ્યો એલઓઆઈ. શરતો પૂર્ણ કર્યા બાદ મળી જશે લાયસન્સ. ચોથા ત્રિમાસિકમાં કોલ ઇન્ડિયાના સારા રહ્યા પરિણામ. 12% વધ્યો કંપનીનો નફો. માર્જિનમાં પણ આવ્યો સુધારો. ચોથા ત્રિમાસિકમાં નબળા રહ્યા ડાબરના પરિણામ. 8%થી વધુ ઘટ્યો નફો. આવક પણ ફ્લેટ. માર્જિનમાં દબાણ. વોલ્ટાસના પરિણામ સારા. નફો ડબલ. માર્જિનમાં પણ સુધારો. આવો સીધા આપને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સમાં આજે જ્યારે ફ્લેટિશ ઓપનિંગના સંકેત બની રહ્યા છે, શું હેન્ડઓવર તમને મળ્યું છે તે પણ સમજવું જરૂરી બને. તો સૌથી પહેલાં તો એ સમજો કે ગિફ્ટ નિફ્ટી જે છે તે ગઈકાલે લગભગ 80 પોઈન્ટ આસપાસના ઘટાડે રાત્રે જે છેલ્લું 2:30 વાગ્યાનું ક્લોઝ હોય તે પ્રમાણે બંધ થયો હતો, અને ત્યાંથી પછી જે છે તે અત્યારે ફિલહાલ માત્ર 13-14 પોઈન્ટ આસપાસની નબળાઈ જોવા મળી રહી છે. એટલે ગિફ્ટ નિફ્ટી જે છે એકદમ ફ્લેટ અને ઇનફેક્ટ લીલા નિશાનમાં પણ આવી રહ્યું છે. એટલે ધીરે ધીરે હવે સુધારો પણ આવતો તમને જોવા મળી રહ્યો છે, જે સારી વાત અલ્ટિમેટલી ગણવામાં આવશે. આ તરફ તમે જુઓ તો અહીંયાથી ખાસ અમેરિકન માર્કેટ એટલે કે ડાઉ ફ્યુચર્સના સંકેતો પર નજર કરી લઈએ. ગઈકાલે વ્યાજદરની જાહેરાત થઈ ગયા બાદ પણ અમેરિકન માર્કેટ્સ લીલા નિશાનમાં રહેવામાં, બંધ થવામાં સફળ રહ્યા હતા, અને અત્યારે પણ તમે જુઓ છો કે અમેરિકન માર્કેટ્સમાં તેજી જ છે. એટલે ગ્લોબલ માર્કેટ્સથી તમને કોઈ પ્રોબ્લેમ નથી. હેન્ડઓવર સારું જ છે. ગિફ્ટ નિફ્ટી પણ તળિયેથી રિકવર થયો છે. બસ પ્રોબ્લેમ જે છે તે આપણી ડોમેસ્ટિક આજે ખાસ જીઓપોલિટિકલ મુદ્દો અને ભારત પાકિસ્તાન વચ્ચે જે ગઈકાલે ઓપરેશન સિંદૂર થયું પરમ દિવસે મોડી રાત્રે, એટલે કે ગઈકાલે વહેલી સવારે, અને ત્યારબાદ ગઈકાલનો સમગ્ર દિવસ જે છે તે માર્કેટ રેન્જમાં રહ્યા. આજે પણ શું થશે તે જોવાનું. પણ આ બધાની વચ્ચે એફઆઈઆઈના સંકેતો તમે જુઓ. વિચાર કરો, કોઈ પણ દેશ જ્યારે યુદ્ધની પરિસ્થિતિમાં જાય તો ન માત્ર વિદેશી રોકાણકારો પરંતુ સ્થાનિક રોકાણકારો પણ જે છે તે ટેન્શનમાં આવી જાય. પણ ગઈકાલે આટલી મોટી ઘટના થયા બાદ પણ વિદેશી રોકાણકારો અને સ્થાનિક રોકાણકારો ખરીદીને ગયા. અને ત્યાં સુધી કે તમારા એફઆઈઆઈ જે છે એ તો સતત 15મો દિવસ હતો કે તેજીમાં છે, ખરીદીને જઈ રહ્યા છે. મતલબ સાફ છે કે તેમને અત્યારે ભારત પર ભરોસો છે. આવા પ્રકારની ઘટનાઓ થવા છતાં પણ, યુદ્ધની ઘટનાઓ થવા છતાં પણ, અથવા તો હુમલો થવાની ઘટના છતાં પણ, બે દેશ વચ્ચેનો તણાવ વધવાની ઘટના છતાં પણ તેઓ જે દેશ પસંદ કરી રહ્યા છે તે છે ભારત. તમારા ટીવી સ્ક્રીન પર 2585 કરોડ રૂપિયાની વિદેશી રોકાણકારો ગઈકાલે કેશ માર્કેટમાં ખરીદદારી કરીને જઈ રહ્યા છે. અને મેં કહ્યું તેમ સતત 15મો દિવસ છે કે જ્યારે તેઓ ખરીદદારી કરીને જઈ રહ્યા છે. આ છેલ્લે જે છે તે કોવિડ સમય આસપાસ થયું હતું કે સતત 15 દિવસ તેમણે ખરીદદારી કરી હોય. હવે બે પોસિબિલિટીઝ છે. સતત 15 દિવસની ખરીદદારી એટલે એક દિવસ હવે વેચવાલી આવી પણ શકે, એ પોસિબિલિટી પણ ઓપન થાય. અને બીજી પોસિબિલિટી એ પણ ઓપન થાય કે હવે જ્યારે આટલા લાંબા સમયની મંદી બાદ એઓ તેજીમાં આવ્યા છે તો હવે તેજી પણ કન્ટિન્યુ થઈ શકે છે. આપણા ડીઆઈએસે પણ ખરીદદારી કરી છે. 2378 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી તેમના દ્વારા કરવામાં આવી છે. એફઆઈડીઆઈ બંને લોંગ. ઓવરઓલ એન્ડ ઓવર પોઝિટિવ.
તમારા ઇન્ડેક્સ ફ્યુચર્સ પણ લોંગ છે. બેઝિકલી બેંક નિફ્ટીમાં ગઈકાલે જે છે તે તેજી જે છે તે ખાસ FIIs કરીને ગયા છે ઇન્ડેક્સ ફ્યુચર્સમાં. નો ડાઉટ નિફ્ટીના ફ્યુચર્સ તેમણે થોડા વેચ્યા જરૂર છે, પણ સામે તમે જોવા જાઓ તો મિડ કેપ સિલેક્ટમાં પણ સારી ખરીદદારી તેઓ જે છે તે કરીને ગયા છે, અને એટલે જ મિડ કેપ સિલેક્ટમાં ફરી એકવાર સારું બાઇંગ તમને આવતું જોવા મળ્યું છે. આવો જરા FII 2 ઇમેજ પર ઓપ્શન્સના આંકડાને સમજી લઈએ, કારણ કે આજે એક્સપાયરી છે અને એક્સપાયરીને લઈને તમે જુઓ છો કે રેન્જ બહુ ચોપી થઈ ગઈ છે બેઝિકલી. તો નિફ્ટીના તો ઓપ્શન્સ તેઓ હજુ પણ વેચીને જ ગયા છે, લગભગ 4,120 કરોડ રૂપિયા આસપાસના. એટલે એ પરિસ્થિતિ તમે જુઓ. સામે બેંક નિફ્ટીના પણ ઓપ્શન્સ તેમણે હેજિંગના હિસાબે વેચ્યા, કેમ કે ફ્યુચર્સ લોંગ કર્યા છે. આ બધા જ ઓપ્શન્સમાં તેમણે નવી પોઝિશન બનાવી છે. ફિન નિફ્ટીમાં અને અહીંયા તમે જુઓ મિડ કેપ સિલેક્ટમાં, નેક્સ્ટ 50માં બધાની અંદર પોઝિશન્સ જે છે તે નવી ઓપ્શન સાઇડ તેમણે કંઈક તો બનાવી છે. વધુ એક સારા સંકેત તમારા માટે અહીંયાથી ખાસ બની રહ્યા છે તે 2136 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી તમને અહીંયાથી જોવા મળી રહી છે. તો આ પણ તમે ધ્યાન પર રાખો, અને સાથે સાથે એક સારી ખરીદદારી ઓપ્શન્સ અને ફ્યુચર્સ બંનેમાં છે. સ્ટોક ફ્યુચર્સ, સ્ટોક ઓપ્શન્સ બંનેમાં તેઓ જે છે તે લોંગ જઈ રહ્યા છે, જે સારા સંકેતો તમને આપી રહ્યા છે. તો ઓવરઓલ તમે જુઓ કેશ માર્કેટ પોઝિટિવ, ઇન્ડેક્સ ફ્યુચર્સમાં બેંક નિફ્ટીમાં લોંગ, અને સાથે સાથે સ્ટોક ફ્યુચર્સ ઓપ્શન્સ બધામાં લોંગ. એટલે FIનો લોંગ શોર્ટ રેશિયો ઇન્ડેક્સ સ્પેસિફિક અત્યારે જોવા જાવ ને તો એ 50-50 થઈ ગયો છે. 50% લોંગ અને 50% શોર્ટ. આ ઘણા સમય બાદ આટલું સરસ પરિવર્તન આવ્યું છે, એટલે FIIs જે છે તે હવે ભારત પર નેગેટિવમાંથી ન્યુટ્રલ થઈ ગયા તે ફાઇનલી જોવા મળ્યું. નો ડાઉટ ગઈકાલે વિક્સ તમારો વધીને ગયો હતો, કારણ કે આટલું મોટું એક ઇવેન્ટ હતું અને ઇવેન્ટની અસર તમને આવતી જોવા મળી. તેમ છતાં પણ નિફ્ટીએ બહુ રેઝિલિયન્સ બતાવ્યું છે. વિચાર કરો, નિફ્ટીના ચાર્ટ લઈ આવો ડેઇલી. વિચાર કરો તમે કે કોઈ પણ દેશ જ્યારે યુદ્ધની સ્થિતિમાં જાય, આ વસ્તુ મેં એક્સ પર પણ સમજાવી હતી, ટ્વિટર પર પણ પોસ્ટ મૂકી હતી, કે જ્યારે પણ કોઈ દેશ જે છે તે યુદ્ધની સ્થિતિમાં જાય તો ત્યાં મોટો ઘટાડો આવે. પરંતુ ભારતે જે કંઈ પણ પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર કર્યું, 9 આતંકી સ્થળો પર હુમલો કર્યો, તે બાદ પાકિસ્તાનના સ્ટેટમેન્ટ્સ આવ્યા, બધું થયું, પણ ભારતના શેર બજારમાં અસર નથી જોવા મળી. અને અસર જોવા મળી જે તમે 10 દિવસની મૂવિંગ એવરેજને સ્પર્શ્યા તો ત્યાંથી પછી બાઇંગ પણ આવી ગયું. 24,242 આ તમારો આજના દિવસનો બહુ મહત્વનો સપોર્ટ થશે, કારણ કે ગઈકાલે તમે અહીંયાથી તેજી જોયેલી હતી, અને ઉપર જે આપણો રિસેન્ટ સ્વિંગ હાઈ છે જે તમારા માટે 24,600 થાય છે, આ આજે તમારી રેન્જની અપર બેન્ડ થઈ ગઈ. આ રેન્જમાંથી કોઈ પણ એક બાજુ એક્સપાયરી થવાના ચાન્સ છે. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પ્રમાણે તમે તળિયેથી રિકવર થયા છો, પણ આટલા દિવસથી ફ્લેટ છો. કેટલા દિવસથી તમે જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 સતત 12 ટ્રેડિંગ સેશનથી, જેમાંથી 15 ટ્રેડિંગ સેશનમાં તો FIIs બાય કરીને ગયા છે, તમે 12 ટ્રેડિંગ સેશનથી એક રેન્જમાં ફસાયેલા છો, અને દરરોજ એક આંકડો તમને આવતો જોવા મળે છે, ધેટ ઇઝ 24,350. દરરોજ આ આંકડો એક વખત તો તમને આવતો જોવા મળે છે. ગઈકાલનું તમારું ક્લોઝ 24,400નું છે. ભૂલે ચૂકે આજે તમને 24,350 દેખાય, તાત્કાલિક તક ઝડપી લેવાની સલાહ અહીંયાથી ખાસ બનશે, કારણ કે ઓવરઓલ ટ્રેન્ડ તમે જુઓ તો તમારો પોઝિટિવ જ છે, અને FII બાય કરી રહ્યા છે. ઇન્ડેક્સ ફ્યુચર્સમાં તેજી છે, પણ પર્ટિક્યુલરલી હવે બેંક નિફ્ટી માટે વ્યૂ વધારે પોઝિટિવ થઈ ચૂક્યો છે. એટલે નિફ્ટી આજે હવે એક્સપાયરીને લઈને કદાચ હજુ પણ સાઇડવેઝ જવું હોય એકાદ દિવસ તો ભલે જાય, પણ બેંક નિફ્ટીમાં તો ખરીદદારી આવશે જ તેવું સ્પષ્ટ આપણને જોવા મળી રહ્યું છે. તો 24,350થી 24,600ના ટાર્ગેટ બની જાય. આજની ઇન્ટ્રાડે સ્ટ્રેટેજી તમારી આ રીતે બનતી અહીંયાથી ખાસ જોવા મળે, તો આ તમે ખાસ ધ્યાન પર રાખો. બીજો મુદ્દો, હવે 15 મિનિટના ચાર્ટ આપી દો. 15 મિનિટના ચાર્ટમાં આપણને જોવા મળશે કે આ જે પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે. જુઓ, મેં 2 દિવસના 15 મિનિટના ચાર્ટ આપ્યા છે. આ ગઈકાલે ઓપરેશન સિંદૂર બાદની પરિસ્થિતિ છે, અને ઓપરેશન સિંદૂર પહેલાંની પરિસ્થિતિ છે. અહીંયા માર્કેટને ટેન્શન હતું, અને ડેફિનેટલી તમને ગેપ ડાઉન ઓપનિંગ આપી અને 2 મોટી કેન્ડલ આપ્યા બાદ દિવસભર માર્કેટ જે છે તે લિનિયર રેન્જમાં રહ્યા. પછી ગઈકાલના ચાર્ટ જુઓ, ગઈકાલે ઓપનિંગમાં જ સીધા તમને 24,250, જે મેં તમને કહ્યું હતું કે તમારા 10 દિવસની મૂવિંગ એવરેજ છે ડેઇલી ચાર્ટ પર, તેને અટેમ્પ્ટ તમે કર્યો, અને ત્યાંથી પછી શાર્પ બાઉન્સ આવ્યો,
ફરી એકવાર સેલિંગ નો ડાઉટ આવ્યું, પણ બાઇંગ હંમેશા કોઈ પણ પ્રકારના સેલિંગમાં જોવા મળે જ છે. તમે જુઓ, જેટલા પણ સેલિંગના ઇફેક્ટ છે તે બધાની અંદર બાઇંગ આવી જ રહ્યું છે, જે ક્લિયરલી બતાવે છે કે તમને માર્કેટ્સ બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી આપે છે. પ્લસ તમારા ઇન્ટ્રાડે ટ્રેજેક્ટરીના હિસાબે બહુ સરસ રિકવરી પણ તમે બતાવી અને જે ડેઝ હાઈ હતા તેને નજીકનો ક્લોઝ આપવાની કોશિશ કરી છે. એટલે આજે હવે તમે જ્યારે જો થોડું ઘણું ગેપ ડાઉન ગેપ અપ વોટ એવર તમે આપો ત્યાં તમને ઓપોર્ચ્યુનિટી બને. અને મેં જે તમને લેવલ કહ્યું તે છે 24,350. આ બહુ ક્રુશિયલ લેવલ છે. 24,350 આસપાસ તમને કોઈ જગ્યા મળે, તમે એક વખત ખરીદી લો, તેના પર નજર રાખીશું. આવો ક્વિક બ્રેકનો સમય થયો છે. બ્રેક બાદ નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટની વાત કરવી છે. સમજીશું આજનું સેટઅપ ઓપ્શન્સની તરફથી. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે એકદમ લિમિટેડ રેન્જમાં ઓપન થઈ રહ્યા છે. ઇનફેક્ટ દિવસના જે ગઈકાલના ક્લોઝ હતા ત્યાંથી સારી રિકવરી ગિફ્ટ નિફ્ટીની છે. હવે આપણે નિફ્ટીના સેટઅપને સમજી રહ્યા છીએ કે બાય ઓન ડિપ્સ કરવું છે તો ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી સપોર્ટ જાણી લઈએ. ગઈકાલે શું થયું હતું? ગઈકાલે તમે 24,250 સુધી ગયા અને ત્યાંથી પછી તમારું બાઇંગ આવ્યું, રાઈટ? તમે જુઓ છો 24,300 પર પુટનો સારો સપોર્ટ છે. પણ ગઈકાલે દિવસભર એક કશમકશ રહી હતી અને તે લેવલ હતું 24,400. ક્લોઝ તમે 24,400 ઉપર આપવામાં સફળ રહ્યા છો, પણ 24,400થી 24,500 આ જે 100 પોઈન્ટની રેન્જ છે બહુ ક્રુશિયલ રેન્જ છે. 24,500 પર ઓલમોસ્ટ 2 કરોડ છે. આજે થઈ જ જશે, કેમ કે શરૂઆતમાં તમે ફ્લેટ ઓપન થાવ છો, રાઈટ? એટલે 2 કરોડની ઓઆઈ અહીંયા તમારી ઊભી છે. 1.5 કરોડથી વધુ 1.6 કરોડની ઓઆઈ તમારી કોલમાં અહીંયા ઊભી છે. પુટના એવા જોઈએ એવા સ્ટ્રોંગ સપોર્ટ નથી, કેમ કે ઇવેન્ટ રિસ્ક છે અને બધાને ડર હતો. તો હવે લાગી રહ્યું છે કે 24,300માં આજે એટલીસ્ટ 1.5 કરોડ તો પહેલાં અડધા કલાકની અંદર થઈ જ જશે. એટલે રેન્જ તમારી બંધાઈ ગઈ 24,300થી 24,500. આમાં બાય ઓન ડિપ્સની આપણે વાત કરી રહ્યા છીએ કે 350 આવે તો એક વખત તમે ખરીદી લો. ઉપર પછી જે છે તે ફરી એકવાર ચાન્સ બને છે કે આજે આ 400 ને 500ના કોલ રાઇટર્સ છે તેને નોકઆઉટ કરવાની કોશિશ કરે માર્કેટ્સ. પોસિબલ છે. જો સાઇડવેઝ જઈશું તો તમારે પછી અહીંયા ને અહીંયા જ ખાસ ટાઈમ પાસ કરવાનો છે. આ 150 પોઈન્ટની રેન્જની અંદર 24,500, 24,300, 200 પોઈન્ટની રેન્જ આમ તો જોવા જાવ તો થાય છે. પણ હું 350ને નીચે બહુ જગ્યા ઓપન નથી જોઈ રહ્યો, કારણ કે અહીંયા પુટ રાઇટર્સ ઊભા છે અને વાંધો આવે એમ બહુ છે નહીં. ચેન્જ આપો. ઇન્ટરેસ્ટિંગલી તમે પરિસ્થિતિ જુઓ, ગઈકાલે જે ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ થયા છે, આ પુટ રાઇટર્સ જુઓ તમે 24,300ના કેટલા આવ્યા છે? ઓલમોસ્ટ 55 લાખ. પણ 24,000ના કોલ અને પુટ બંનેમાં એક્ઝિટ છે. અહીંયા એક્ઝિટ થવાનું કારણ એક્સપાયરીના એક દિવસ પહેલાં જ્યારે તમને જો કમ્ફર્ટ ન હોય તો જ હોઈ શકે. એટલે શું કે 24,000 કદાચ આવી ગયું તો, કેમ કે વોલ્ટિલિટી ઇન્ડેક્સ પણ તમારો ગઈકાલે વધ્યો હતો, એટલે તમારા પ્રીમિયમ પણ વધ્યા હતા. એટલે આ સ્થિતિમાં ઇન્ટરેસ્ટિંગલી 24,000ના કોલ અને પુટ અને 24,000 નીચેના બધા જ કોલ પુટ બધામાંથી એક્ઝિટ છે. જુઓ, માત્ર 24,100, 24,200, 300, 250 અને 300 મેઇન તમને એન્ટ્રી જે છે તે 300માં આવતી જોવા મળી. ત્યાં સુધી કે 24,450ના પુટમાંથી પણ એક્ઝિટ થઈ ગઈ. કોલમાં એન્ટ્રી ક્યાં આવી? 24,400માં ઓલરેડી સ્ટ્રોંગ પોઝિશન હતી અને 24,400 ગઈકાલે દિવસમાં ઘણી વખત આવ્યું હતું, તેમ છતાં પણ 24,400માં. અને ત્યાં સુધી વાત કે 24,500 જે એકદમ કમ્ફર્ટેબલ જગ્યા છે ત્યાં પણ નવો ઓઆઈ નથી આવ્યો, જે ક્લિયરલી બતાવે છે કે માર્કેટમાં અનસર્ટનિટીઝ હોઈ શકે છે, પણ 24,300 એક સપોર્ટ બનવાની કોશિશ જરૂર થઈ રહી છે. તો વાત થઈ ગઈ પૂરી નિફ્ટીની. આપણે બાય ઓન ડિપ્સ કરવું છે. 24,350 દેખાય તો 24,600, 550ના ટાર્ગેટ્સ એવું લાગી રહ્યું છે એકવારની સ્થિતિ પુટના જે ઓઆઈ ચેન્જ છે તેને જોતા. હવે વાત બેંક નિફ્ટીની કરીએ. બેંક્સ ગઈકાલે નિફ્ટીએ જ્યારે બહુ મોટો ડર બતાવ્યો કે 24,200, 250 જવું છે મારે, ત્યારે સપોર્ટ આપવા માટે બેંક નિફ્ટી આગળ આવ્યો. નો ડાઉટ પોતાની 10 દિવસની મૂવિંગ એવરેજને નીચે છે અત્યારે બેંક નિફ્ટી, જે પરિસ્થિતિ થોડી ચિંતાજનક ગણાય. લેવલ હું આપી દઉં તમને 24,629. પણ ગઈકાલે 20 દિવસની મૂવિંગ એવરેજને તમે પ્રોટેક્ટ કરી દીધી, એટલે સૌથી પહેલી વાત એ. બીજું, બેંક નિફ્ટીએ ગઈકાલે સ્ટ્રોંગ સપોર્ટ આપ્યો અને વિદેશી રોકાણકારો ફ્યુચર્સ ખરીદીને પણ ગયા. પ્લસ તમારા જે બેન્કિંગ સિસ્ટમના જેટલા પણ પરિણામો આવવાના છે તે લગભગ મોટા પરિણામો આવી ગયા છે, એટલે અહીંયા કોઈ રિઝલ્ટ રિસ્ક પણ નથી. બીજી સારી વાત એ
કે આપણો જે મેઇન ટાર્ગેટ હતો 54,500, જે પહેલા દિવસે તો આવી ગયો હતો પરમ દિવસે, અને ગઈકાલે પણ 54,500 આપણે તોડ્યું, પણ ત્યાંથી પછી સરસ સપોર્ટ લીધા છે. એટલે 54,500 આજે ફરી એકવાર તમને જો દેખાય છે શરૂઆતમાં, તો એ તમારા માટે ઇન્ટ્રાડે બહુ જ સારા લેવલ્સ બની રહ્યા છે. ત્યાંથી 54,629 પહેલું એક રેઝિસ્ટન્સ છે. 54,629 ને ઉપર જવા પર 55,000 ઇઝીલી આવી જવાના ચાન્સ અહીંયાથી ખાસ બની રહ્યા છે. એટલે 500 પોઈન્ટની રેન્જમાંથી સરસ ચાન્સ છે. બેંક નિફ્ટી પણ અહીંયાથી ખાસ ખરીદદારી તમને બતાવે. મેઇન વસ્તુ શું છે અહીંયા, કે જો બેંક નિફ્ટીમાં એક વખત તેજીની ચાલ આવે છે તો આવા પ્રકારની કેન્ડલ પણ બની શકે છે. અને આજે પોસિબલ છે એક વખત કે તમને તેજીની ચાલ બતાવે બેંક નિફ્ટી, કારણ કે અહીંયા ખરીદદારી આવી પણ હતી અને બેંક્સ પર ભરોસો છે પણ ખરા. તો આ સ્થિતિમાં આટલી મોટી કેન્ડલ જો બતાવે છે તો 55,000 ને ઉપર તમે 55,300 સુધી પણ જઈ શકો. મને 15 મિનિટનો ચાર્ટ આપો. પહેલાં લોજિક સમજીએ આપણે કે તેજી માટેની વાત કરી રહ્યા છીએ, આટલી મોટી મૂવ આપવાની વાત કરી રહ્યા છીએ. તો તમે જુઓ, ગઈકાલે અને પરમ દિવસે બે ચાર્ટ તમારા માટે છે. પરમ દિવસના ચાર્ટ્સ પહેલાં તમે જુઓ, સતત જે છે તે નર્વસનેસ હતી, અને પછી જે બેંક ઓફ બરોડાના પરિણામો આવ્યા ને એ પછી તો શાર્પ વેચવાલી આવી હતી. ઓલ થેન્ક્સ ટુ સરકારી બેંક્સ વેચવાલી આવી. પણ બીજા જ દિવસે મૂડ અચાનક ટર્ન અરાઉન્ડ થઈ ગયો, કેમ કે રાત્રે ઓપરેશન સિંદૂર થયું હતું, રાઈટ? અને તમે જે છે તે લો કેટલા બનાવ્યા હતા? 54,000થી થોડા નીચેના લો બનાવ્યા હતા. 54,000 નીચેના લોથી તમે ફરી એકવાર ઉપર આવ્યા, સરસ બાઉન્સ બતાવ્યો. જેટલી પણ વેચવાલી આવી, ખરીદદારી આવી ગઈ. ફરી એકવાર વેચવાલી આવી, સરસ બાઉન્સ બતાવ્યો. છેલ્લે તો જે બાઉન્સ બતાવ્યો છે તેને કારણે તમે ડેઝ હાઈને નજીકનો બંધ આપી દીધો. 54,675 એ જ તમારી 10 દિવસની મૂવિંગ એવરેજ છે ડેઇલી ચાર્ટ પર. એટલે હવે 54,675 ને ઉપર 15 મિનિટમાં એક બે કેન્ડલ તમને દેખાઈ જાય તો આપણે આગળ 55,000 પહેલાં તો જોઈ રહ્યા છીએ, અને 55,000 ને ઉપર હું બીજા 200-300 પોઈન્ટ્સ આસપાસ ગણી લઉં છું. ઓપન ઇન્ટરેસ્ટ આપો. શા માટે? ઓપન ઇન્ટરેસ્ટથી સમજમાં આવશે કે શા માટે આપણે બીજા 200-300 પોઈન્ટ 55,000 ને ઉપર પોસિબિલિટીઝ જોઈ રહ્યા છીએ. 55,000 ક્યાં છે? આ જગ્યા જુઓ. પુટનો કેટલો સ્ટ્રોંગ સપોર્ટ તમને જે છે તે 54,000 પર જોવા મળી રહ્યો છે. પ્લસ બીજી વાત કે 54,000 પર ગઈકાલે જબરદસ્ત નવો ઓઆઈ એડ થયો હતો અને સ્ક્રીનની બહાર જતું રહ્યું છે. પણ ખાસ આજે 53,500 છે, 53,500માં પણ બહુ સ્ટ્રોંગ પુટના બિલ્ટઅપ ગઈકાલે આવ્યા છે. એટલે આ જે ઓઆઈ છે તે સ્ટ્રોંગ કામ કરશે અને આ જે છે તે રેઝિસ્ટન્સને આજે ક્રોસ કરવાની કોશિશ કરશે. બીજા 200-300 પોઈન્ટ હું અહીંયા જોઉં છું, આરામથી પહોંચી જશો તમે. પછી નેક્સ્ટ રેઝિસ્ટન્સ તમારા માટે 55,500 જ છે. ચેન્જ આપો. ચેન્જથી હું તમને સમજાવું કે ગઈકાલે શું થયું. જે નીચેથી શાર્પ બાઉન્સ આવતો જોવા મળ્યો તેમાં તમે જુઓ 54,000 પર કોલ પુટ બંને આવ્યા છે. જે આઈડિયલી એવું એન્ટિસિપેટ કરતા હોય કે સાઇડવેઝ બંને તરફનું માર્કેટ મળે તો બંને તરફના પ્રીમિયમ મળી જાય. પણ તેમ છતાં પણ તમે અહીંયા જે મેં તમને કહ્યું હતું કે 53,500, ત્યાં તમે જુઓ તો એ 53,500માં પણ સારો એવો ઓઆઈ એડિશન આવેલો હતો, અને એટલા માટે થઈને આપણને એવું લાગી રહ્યું છે કે હવે અહીંયાથી ધીરે ધીરે જે છે તે સપોર્ટ લેશે માર્કેટ્સ. પ્લસ આગળના જે હેજિંગના પુટ હતા એ નીકળી ગયા. 55,000 પર જે પુટનું એક હેજિંગ હતું તે પણ નીકળી ગયું છે. સીધા 55,500 પર કોલનો સિગ્નિફિકન્ટ ઓવાઈ આવ્યો છે અને 55,000 પર થોડો કોલ ઓવાઈ છે. બાકી અહીંયા સીધા કોલમાં તમને એક્શન જોવા મળશે. હવે વિદેશી રોકાણકારો નો ડાઉટ તમને જે છે તે ઓપ્શનમાં થોડું સેલિંગ કરીને ગયા છે. મામૂલી બેંક નિફ્ટીની જો વાત કરીએ તો પણ ફ્યુચર્સ ખરીદ્યા છે, જે એવું બતાવે છે કે ડેફિનેટલી અહીંયાથી તમે ધીરે ધીરે આગળ વધી શકો તેમ છો. એટલે બેંક નિફ્ટી અમેઝિંગ એક્શન આજે પોસિબલ છે, બતાવી શકે. 700-800 પોઈન્ટની મૂવ આવી શકે તેવા પણ ચાન્સ છે. પણ આપણે મેક્ઝિમમ ટાર્ગેટ્સ જે છે બહુ વધારે લાલચ ન રાખતા 55,300 આસપાસ એક વખત અટેમ્પ્ટ આવે તેવી શક્યતાઓ જોઈ રહ્યા છીએ. તો નિફ્ટી બેંક નિફ્ટી બંનેની વાત કરી દર્શક મિત્રો આપણે. પોસિબિલિટીઝ અહીંયાથી ઘણી બધી છે. બાય ઓન ડિપ્સ કરવાની અત્યારે તો રણનીતિ રાખી રહ્યા છીએ, પણ હજુ પણ એકાદ દિવસ મે બી પોસિબલ છે કે સાઇડવેઝ જાય, બિકોઝ આજે એક્સપાયરીનો દિવસ છે અને એક્સપાયરીના દિવસની જે રિસ્ક છે તે પૂરી થાય. પ્લસ ટ્રમ્પ સાહેબ આવતીકાલે કંઈક મોટી અનાઉન્સમેન્ટ પણ કરવાના છે, જે કોઈ કહી શકાય કે કોઈ દેશ સાથે ટ્રેડ ડીલ તેઓ કરે છે, અને વ્યાજદરોની અનાઉન્સમેન્ટ પણ તેમની ત્યાંથી આવી ચૂકી છે. એટલે ગ્લોબલ રિસ્ક કંઈ નથી. આપણે જે કરવાનું છે તે આપણે જ કરવાનું છે. ભારત પાકિસ્તાન વચ્ચે બીજું નવું શું થાય છે તેના પર, અને માર્કેટને હવે ઇવેન્ટ રિસ્ક બધા પૂરા થઈ ગયા છે, રિઝલ્ટ પણ લગભગ આવી ગયા છે, તો તે બધાને લઈને આગળ શું રણનીતિ રાખવી તે માર્કેટ હવે અહીંયાથી ડિસાઇડ કરશે. બ્રેકનો સમય. બ્રેક બાદ મારા સહયોગી યોમિક જોડાશે. સ્ટોક સ્પેસિફિક આજે કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા સમજીએ બ્રેક બાદ.
બ્રેક ધ સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ એકદમ મામૂલી ઘટાડાના સંકેતો હવે બતાવી રહ્યા છે. એકદમ ફ્લેટ તમે થઈ ચૂક્યા છો ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પ્રમાણે, એટલે હવે ફ્લેટિશ ઓપનિંગના જ સંકેતો બનશે. મે બી પોસિબલ છે કે ગઈકાલનું ગિફ્ટ નિફ્ટીનો 81 પોઈન્ટનો ઘટાડો હતો તેને ડિસ્કાઉન્ટ કરવાની કોશિશ માર્કેટ્સે એક વખત કરી શકે તો શરૂઆતમાં એક ઘટાડાનું અટેમ્પ્ટ તમને આવતું જોવા મળી શકે તેમ છે, અને એટલા માટે જ આપણે પણ બાય ઓન ડિપ્સની વાત કરી રહ્યા છીએ. પણ સ્ટોક સ્પેસિફિક વોચ લિસ્ટમાં આજે કયા કાઉન્ટર્સ એડ કરવા જોઈએ તેની હવે ચર્ચા કરીશું. મારી સાથે જોડાઈ રહ્યા છે મારા સહયોગી યોમિક. ગુડ મોર્નિંગ. દિવસ એક્સપાયરીનો બહુ મહત્વપૂર્ણ દિવસ છે. છેલ્લા ઓલમોસ્ટ 13 ટ્રેડિંગ સેશનથી માર્કેટ એક રેન્જમાં બંધાયેલા છે. વધુ એક દિવસ છે, પોસિબિલિટી છે કે આજે કોઈ રેન્જની બહાર નીકળે, પણ સ્ટોક્સ અત્યારે ફિલહાલ કયા બઝિંગ જોવા મળી રહ્યા છે? જી યસ, ગુડ મોર્નિંગ. આપણે છેલ્લા 4-5 દિવસથી જોઈએ તો માર્કેટ એક નાનકડી રેન્જમાં જોવા મળ્યું છે, અને આવા ટાઈમે જ્યારે માર્કેટ રેન્જમાં રહેતું હોય ત્યારે વધારે એક્શન આપણને સ્ટોક સ્પેસિફિક જોવા મળતી હોય છે. તો આજના દિવસે કયા સ્ટોક્સ ફોકસ પર રાખવા એની ઉપર આપણે નજર કરીએ. સૌથી પહેલાં આપણે જોઈએ તો નિફ્ટીની કંપની એટલે કે કોલ ઇન્ડિયા, કે જેના પરિણામ આવ્યા હતા. કંપનીના પરિણામ ઘણા સારા આવે છે. આવક જુઓ તો 1% ઘટીને અહીંયાથી આવી છે, જે રૂપિયા 37,825 કરોડ. કંપની નફો 12% વધ્યો છે, 9,604 કરોડ આવ્યો છે. કંપનીના ઇબીડા નજર કરીએ તો ત્યાં પણ 3.5% ગ્રોથ જોવા મળ્યો છે. કંપનીના માર્જિન પણ સારા એવા વધ્યા છે, 29.8% હતા જે વધીને 31.2% જોવા મળ્યા છે. અને સામે કંપનીની બીજી એક કરાર પણ અહીંયાથી સામે આવ્યો છે. એમ ગ્રીન એમોનિયા સાથે અહીંયાથી કરાર કર્યો છે કે જેના દ્વારા તેઓ કાંડલામાં અહીંથી 4.5 ગીગાવોટ ગ્રીન એમોનિયા અહીંથી પ્રોજેક્ટ પર અહીંથી કામ કરતું જોવા મળશે. એટલે સ્વાભાવિક છે કે આજના દિવસો કોલ ઇન્ડિયા જે રડાર પર રહેશે. નજર કરો ડાબર ઉપર, અહીંયા ક્યાંક ને ક્યાંક જે અનુમાન હતું, અનુમાનથી થોડા કમજોર પરિણામ આવે છે. કંપનીની આવક 0.5% એટલે કે માત્ર 0.5% વધી છે. નફો 8% ડાઉનસાઇડ બતાવે છે, એટલે કે નફો ઘટ્યો છે કંપનીનો. સામે કંપનીના ઇબીડા નજર કરશો તો ઇબીડા પણ 9% ઘટ્યા છે, એટલે જે 9% ઘટીને કુલ રૂપિયા 427 કરોડ કંપનીના ઇબીડા જોવા મળ્યા છે. અને કંપનીના માર્જિન નજર કરશો તો 16.6% હતા જે ઘટીને 15.1% કંપનીના માર્જિન જોવા મળ્યા છે. એટલે કે અહીંયા કંપનીના પરિણામ એવા કોઈ ખાસ આપણને અહીંથી મજા આવે એવા નથી. ટાટા કેમિકલ્સ ઉપર નજર કરો તો ટાટા કેમિકલ્સ ઉપર નજર કરશો તો કંપનીની આવક 1% વધી છે, જે 3,509 કરોડ આવી છે. કંપનીનો નફો નજર કરશો તો નફો ઓલરેડી હતો નહીં, એટલે કે કંપનીની જે નેટ ખોટ આપણે વાત કરીએ જે અગાઉ 850 કરોડ હતી જે ઘટીને 56 કરોડ આવી, જે વસ્તુ સારી છે. પરંતુ ઓપરેટિંગ નંબરમાં આ ફેરી પણ નિરાશા જોવા મળી છે. કંપનીના ઇબીડા 26% ઘટ્યા છે. કંપનીના માર્જિનમાં સૌથી વધારે ઘસારો જોવા મળ્યો છે, જે 13.8% હતા જે ઘટીને 9.3% જોવા મળે છે. અને કંપની અહીંથી 11 રૂપિયા ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. એટલે કે આજના દિવસે ટાટા કેમિકલ્સ પણ આજના મોટી એક્શનમાં જોવા મળશે. આજે કોઈ કંપની જો સારા પરિણામ રજૂ કરીએ તો એ છે વોલ્ટાસ. કંપનીના જો સૌથી પહેલાં તમે આવક નજર કરો તો આવક 13.4% વધી છે. નફો ડબલ થયો છે, એટલે કે 116 કરોડ હતો એનાથી 108% વધારો થયો છે, અને 241 કરોડ કંપનીનો નફો આવ્યો છે. સામે કંપનીના ઇબીડા નજર કરો તો એ પણ 75% ગ્રોથ થયા છે, એટલે કે ઓપરેટિંગ નંબર પણ ઘણા સારા આવે છે. અને ઇવન માર્જિન ઉપર નજર કરો 4.5% હતા જે વધીને 7% ઉપર કંપનીના માર્જિન આવે છે. એટલે સ્વાભાવિક છે ઘણા ટાઈમથી સ્ટોક આપણે અહીંથી એક નાની રેન્જમાં નીચે ડાઉનસાઇડ જોવા મળે છે. આ પરિણામ બાદ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ એક્શન જોવા મળે. સિમ્ફોનીના નંબર નજર કરો, નફો 64.6% વધ્યો, 79 કરોડ કંપનીનો નફો આવ્યો છે. આવક નજર કરશો 47% ગ્રોથ આવકમાં પણ કંપની બતાવ્યો છે. અને અહીંયા પણ કંપનીએ ડિવિડન્ડની જાહેરાત કરી છે 8 રૂપિયા પર શેર, કે જેના ઉપર આપણને અહીંથી આજે સ્ટોક રિએક્ટ કરતો જોવા મળી શકે છે. બ્લુ સ્ટાર જુઓ, એ જ આપણને થીમ પ્રમાણે તો નફો અહીંયા પણ 20.6% કંપનીનો નફો વધ્યો છે, જે અગાઉ 160 કરોડ હતો જે વધીને 193 કરોડ આવ્યો. કંપનીની આવક નજર કરો તે પણ 20%થી વધારે અહીંથી ગ્રોથ બતાવે છે, ઓલમોસ્ટ 20.8%, અને 4,019 કરોડ કંપનીનો આંકડો અહીંથી આવકમાં જોવા મળ્યો છે. અહીંયા પણ ડિવિડન્ડની જાહેરાત છે, 9 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે. એટલે અહીંયા પણ આ સ્ટોક છે, એટલે કે ઓવરઓલ આજે આપણને કન્ઝમ્પશન થીમ છે, આજે આપણને મેઇન પ્લે થતું જોવા મળી શકે છે. યુબીએલ ઉપર આવો. યુબીએલના પરિણામ નજર કરો તો અહીંયા પણ નંબર સારા જોવા મળે છે. આવક 9% વધીને 2,321 કરોડ આવી છે. કંપનીનો નફો નજર કરશો તો 21% ગ્રોથ થયો છે, 21% વધીને આપણને 97 કરોડ કંપનીનો નફો આવ્યો છે. સામે કંપનીના ઇબીડા નજર કરો 31%, અહીંયા પણ આપણને વધારે જોવા મળ્યું છે 186 કરોડ, અને માર્જિન પણ અહીંયાથી ઇમ્પ્રૂવ થયા છે 6.7%, જે ઇમ્પ્રૂવ થઈને 8% કંપનીના માર્જિન જોવા મળે છે. એટલે યુબીએલ પણ આજે પરિણામ સારા જોવા મળે છે. સોનાડા સોફ્ટવેર ઉપર નજર કરો, અહીંયા કંપનીના પરિણામ ઉપર નજર કરીએ તો નફો અહીંયા ઓલમોસ્ટ મિક્સ જોવા મળ્યું છે, એવું કોઈ ખાસ નથી. નફો 2.4% વધ્યો છે, પરંતુ આવકમાં કોન્ટ્રા જોવા મળ્યું છે. આવક તમે નજર કરશો તો 8% ઘટાડો આવ્યો છે, અને અહીંયા ₹4.40 ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે સોનાટા સોફ્ટવેર, જેના કારણે આપણે આ સ્ટોક પણ ફોકસ રાખીશું. નિવાબ ઉપર હેલ્થકેર ઇન્સ્યોરન્સ ઉપર નજર કરો, અહીંયા કંપનીના પરિણામ આવ્યા. કંપનીનો નફો 31.2% વધ્યો છે.
સામે કંપનીનો ગ્રોસ પ્રીમિયમ નજર કરશો તે પણ 18% ગ્રોથ બતાવે છે, સારી વસ્તુ છે. પરંતુ જે નેટ પ્રીમિયમ રિટર્ન્સ હોય છે એ અહીંયાથી આપણને 21% વધારો જે થયો છે. અગાઉ હતો 1381 કરોડ, જે વધીને 1672 કરોડ આવ્યો છે. અંડર રાઇટિંગ પ્રોફિટ જે હોય છે એમાં ડાઉનસાઇડ જોવા મળ્યું છે, 12.2%નો ઘટાડો જોવા મળ્યો છે. અને ઓપરેટિંગ નફો છે એ પણ સારો આવે છે, 43% ગ્રોથ થઈને 94.9 કરોડ અહીંયાથી જોવા મળે છે. એટલે ઓવરઓલ અહીંયા પણ નંબર તો સારા જ જોવા મળે છે. ઓવરઓલ આપણે આ વાત થઈ ગઈ પરિણામની. હવે આજે શું રિઝલ્ટ છે એ પણ તમને ગ્રાફિક્સ આપણે બતાવીશું કે આજના દિવસે ઘણા બધા કંપનીના અહીંયાથી પરિણામ આવવાના છે, એની પર તમારે નજર આવજો. પરંતુ એની પહેલાં આજે શું ખાસ છે એ નજર કરો તો નિફ્ટી 50ની વીકલી એક્સપાયરી આજે છે કે જેની પર તમારે ખાસ કરીને આજે ફોકસ હોવું જોઈએ. બીજું તમે નજર કરશો તો આજે M&M ફાઇનાન્શિયલની રાઇટ ઇસ્યુ પર બોર્ડ બેઠકનું આયોજન છે ફંડ એકત્રિત કરવા માટે, જેની ઉપર અહીંયાથી એક એક્શન રહેશે. BMLનું આજે બોર્ડ બેઠકનું આયોજન છે. અહીંયા તેઓ વચગાળાના ડિવિડન્ડ, બીજા વચગાળા ડિવિડન્ડ માટે અહીંયાથી બોર્ડ બેઠકનું આયોજન છે. આ દરેક ઉપર ફોકસ રહેશે. પરંતુ હવે આજે રિઝલ્ટ સ્પેસિફિક ક્યાં એક્શન આજે આપણને જોવા મળવાનું છે એ આપણે અહીંયાથી બતાવીશું કે આજે રિઝલ્ટ કેલેન્ડર આપણે જોઈએ તો આજે આપણને ઘણા બધા કંપનીના રિઝલ્ટ આવવાના છે કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. તો નજર કરો રિઝલ્ટમાં આજે તમારે કેનેરા બેંક, ભારત ફોર્જ, બાયોકોન, એશિયન પેન્ટ, MCX, પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી, ચંબલ ફર્ટિલાઇઝર, એસ્કોટ કુબોટા, ટાઇટન, L&T, કલ્યાણ જ્વેલર્સ. એટલે ટોટલ ઘણી બધી કંપની છે. ઇવન નિફ્ટીની 3 કંપની અને તમે નજર કરશો તો વાયદા બજારની કુલ 14 કંપની છે કે જે આજે પોતાના ચોથા ત્રિમાસિકના પરિણામ રજૂ કરવાના છે. એ સ્વાભાવિક છે કે ઓલરેડી જે કંપનીના પરિણામ આવી ગયા એમાં તો આપણને મોટી એક્શન જોવા મળવાની છે, અને જે કંપનીના પરિણામ હજી આજે આવવાના છે એને પણ આપણને મોટી એક્શન જોવા મળવાની છે. યસ, ઓકે, તો આ બધા જ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, અમારી સાથે જોડાયેલા રહો. પછી ફરી એકવાર આપના પાસે આવીએ. મીનવાઇલ ભારતીય માર્કેટ્સ બસ થોડી ક્ષણમાં ઓપનિંગ આપવા તૈયાર છે, અને એ પહેલાં પ્રી ઓપનિંગના સંકેતો આવે તે પહેલાં એક બ્રેકનો સમય. બ્રેક બાદ બ્રોકરેજ હાઉસીસ તરફથી કયા સંકેતો બની રહ્યા છે, કયા સ્ટોક્સ પસંદ કર્યા છે તેના આપણે નજર કરીએ. બ્રેક બધા આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ બસ હવે પ્રી ઓપનિંગ બિટ્સ આપી રહ્યા છે. અત્યારે ફિલહાલ શરૂઆત જે છે તે ઓબ્વિયસલી લાલ લીલા નિશાનની વચ્ચેની ફાઇટિંગ સાથે થશે, એટલે પ્રી ઓપનિંગના બિટ્સને સેટલ થવાનો સમય થોડો આપી દઈએ. મીનવાઇલ અત્યારે બ્રોકરેજ હાઉસીસ તરફથી કયા કયા સ્ટોક્સ હાઇલાઇટ થઈ રહ્યા છે તે પણ જાણી લઈએ. યોમિક આપણી સાથે જોડાયેલા છે. યોમિક, જણાવો કયા કયા સ્ટોક્સ આજે ફિલહાલ રિપોર્ટ્સ પબ્લિશ થયા છે આ બધા સ્ટોક્સ પર? જી બિલકુલ. યસ, હવે આપણે નજર કરીએ તો બ્રોકરેજ હાઉસ તરફથી અહીંથી ઘણા બધા અહીંથી આપણને રિપોર્ટ અપગ્રેડ કરવામાં આવ્યા છે. તો રિપોર્ટ ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં જે ડાબરના પરિણામ આવ્યા તો મેક્વેરી તરફથી ડાબર ઉપર અહીંયાથી ન્યુટ્રલ રિપોર્ટ આપવામાં આવ્યો છે. તેઓ અહીંથી ન્યુટ્રલ રેટિંગ સાથે ટાર્ગેટ નજર કરો તો આપણને 480 રૂપિયાનો તેઓ અહીંયાથી ટાર્ગેટ અહીંયાથી આપણને આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે એમનું જે સેલ્સ છે એ 8 થી 9% ગ્રોથ દર્શાવી શકે છે, અને એમનું સાથે કહેવું છે કે Q4માં એમના જે EBITDA છે એ અનુમાન પ્રમાણે છે, એટલે કે ક્યાંક ને ક્યાંક અનુમાન પ્રમાણે છે. અને જે ફોરકાસ્ટ લઈને હજુ તેઓ અહીંથી થોડુંક અહીંથી એક્સપેક્ટેશન તો રાખી રહ્યા છે, એટલે તેઓ હાંસિલ કરશે, જે બાદ મે બી ક્યાંક ને ક્યાંક તેઓ અહીંથી અપગ્રેડ આપી શકે છે. પરંતુ એઝ ઓફ નાવ તેઓ ન્યુટ્રલ રેટિંગ ટાર્ગેટ ₹480 આપી રહ્યા છે. નજર કરો કોલ ઇન્ડિયા સિટી દ્વારા અહીંયાથી રિપોર્ટ આપવામાં આવ્યો છે. અહીંયા પણ ન્યુટ્રલ રિપોર્ટ આપવામાં આવ્યો છે. ટાર્ગેટ ₹395 આપવામાં આવ્યો છે. કેવું છે કે એમનું કે Q4માં વોલ્યુમ અને ભાવ અનુમાનથી ઓછા છે એવું એમનું કહેવું છે, અને ઈ ઓક્શનમાં હવે ભાવ વધશે નહીં. એ જ કારણથી ક્યાંક ને ક્યાંક થોડુંક ચિંતાજનક છે. પરંતુ પરિણામ બાદ તેઓ હાલ ન્યુટ્રલ અહીંયાથી છે, અને અહીંયાથી ટાર્ગેટ તેઓ અહીંથી રૂપિયા આપી રહ્યા છે 395. એટલે કે આજે આપણે કોલ ઇન્ડિયા પર ફોકસ રહેશે. નેક્સ્ટ નજર કરીશું તો વોલ્ટાસ. વોલ્ટાસ ઉપર તમે નજર કરશો તો CLSA દ્વારા અહીંથી રિપોર્ટ આપવામાં આવે છે, હોલ્ડના રેટિંગ આપવામાં આવે છે, અને અહીંયા તમે જોશો તો ટાર્ગેટ ₹1375નો અહીંયાથી વોલ્ટાસ માટે CLSA દ્વારા આપવામાં આવ્યો છે. પરિણામ અનુમાનથી નબળા છે એવું એમનું કહેવું છે, અને કમોસમી વરસાદથી આગળની અહીંયાથી જે માંગ પર અહીંયાથી ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી છે. અને ઓલરેડી આપણે જોઈએ 2-3 દિવસથી ક્યાંક ને ક્યાંક જે ઠંડીને જોવા મળી રહી છે, વરસાદ જોવા મળી રહ્યો છે, એટલે એવા બધા વચ્ચે સ્વાભાવિક છે કે જે AC ને બધાની જરૂરત ઓછી પડતી હોય છે. એટલે એ જ કારણે તેઓથી હાલ નવી ખરીદીની સલાહ નહીં, પરંતુ જો હોય તો હોલ્ડ કરો. ટાર્ગેટ ₹1375 રાખો એવું એમનું દ્વારા કહેવામાં આવ્યું છે. એટલે કે આજે આપણે જોયું તો ડાબર, કોલ ઇન્ડિયા બંને ઉપર આપણને ન્યુટ્રલ રેટિંગ આપવામાં આવે છે, અને વોલ્ટાસ છે કે જે આપણને હોલ્ડ રેટિંગ દ્વારા અહીંથી અપગ્રેડ આપવામાં આવ્યું છે. યસ, ઓકે, સો આ બધા જ સ્ટોક્સ છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, આગળ શોમાં પછી આપના સાથે જોડાય. મીનવાઇલ પ્રી ઓપનિંગ બિટ્સ પર નજર કરી લઈએ. લીલા નિશાનમાં લાલ નિશાનથી આવી ચૂક્યા છે નિફ્ટી અને સેન્સેક્સ બંને. અત્યારે ફિલહાલ 30-36 પોઈન્ટ આસપાસ, એટલે એ જ ફ્લેટ ઓપનિંગના સંકેતો છે, અને એ જ ફ્લેટ ઓપનિંગના હિસાબે અહીંયાથી કારોબાર આગળ બનતો તમને જોવા મળી શકે છે. તો તે બધા જ સંકેતો પર નજર રાખવાની રહેશે. આગળ પછી આપના માટે બમ્પર સ્ટોક્સ લઈને પણ આવી રહ્યા છે બસ થોડી ક્ષણોમાં, તો તેના પર પણ નજર કરો આપ. પણ મીનવાઇલ આજના દિવસના સ્ટોક્સ જે હમણાં યોમિક કહી રહ્યા હતા તે બધા પર આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. બીજું
ગઈકાલે જે રીતે બેંક નિફ્ટીએ એક રિએક્શન આપ્યું છે તેને જોતાં પોસિબલ છે કે આજે પણ હવે એ બેંક નિફ્ટી જે છે તે ફોલોઅપ મૂવ કોઈ આપે છે કે નથી આપતું તે આપણે જોવાનું રહેશે, કેમ કે ગઈકાલે જૂના જે રેકોર્ડ હાઈ અને આપણા જે બેઝિકલી લેવલ્સ હતા 54,500 તેને ઉપર તો બહુ જ સરસ મોમેન્ટમ જોવા મળેલું છે. ઉમરજી ગ્રુપના રવિ દેવરા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. રવિ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ઇન્ટરેસ્ટિંગ દિવસ છે. ઓલમોસ્ટ 13-14 ટ્રેડિંગ સેશનથી એક કન્સોલિડેશનમાં ભારતીય માર્કેટ્સ ફસાયા છે, જેમાંથી 11 ટ્રેડિંગ સેશનથી એક આંકડો આપણને દરરોજ જોવા મળે છે અને એવરેજ થાય છે કે 24,350. આજે પણ એવું લાગી રહ્યું છે ફ્લેટ ઓપનિંગ બાદ એક વખત કદાચ ઇનિશિયલ જે ગઈકાલનું ગિફ્ટ નિફ્ટીનું એક રિએક્શન હતું તે આપવાની કોશિશ જો માર્કેટ્સ કરે તો ફરી એકવાર એ સંકેત આવી શકે. સ્થિતિ કેવી જુઓ છો? એક્સપાયરીનો દિવસ, ઓપરેશન સિંદૂર પૂર્ણ થઈ ચૂક્યા બાદ પાકિસ્તાનને જે કરવાનું છે તે કરી જ રહ્યું છે, પણ જે રીતે ગ્લોબલ રિએક્શન છે ઘણું બધું સમજવાનું છે. સર, આજના ટ્રેડિંગ સેશન માટે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ડેફિનેટલી ઘણી બધી આજે ન્યૂઝ ઇવેન્ટ અને ફ્લો ડિસ્કાઉન્ટ કરવાનું છે. હાલાકી મીન્સ કે ઓપરેશન સિંદૂર છે એ હજી આમ લાગી રહ્યું છે કે હજી ખતમ નથી થયું. હજી પણ ત્યાં ડેવલપમેન્ટ ચાલી રહ્યા છે એન્ડ પર્ટિક્યુલર એના ઉપર માર્કેટના રિએક્શન હજી રહેશે. કદાચ હજી લાઈક આ ઇવેન્ટ પછી 24-36 કલાક થોડું ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે જેમ લાઈક મેડિકલ ટ્રીટમેન્ટમાં પણ હોય છે કે કોઈ મોટા ઓપરેશન બાદ એ લોકો 24-36 કલાક ઓબ્ઝર્વેશનમાં રહેશે, તો એ જ રીતે આ સિચ્યુએશનનું ઓબ્ઝર્વેશન પણ રાખવું જરૂરી છે. તો ડેફિનેટલી માર્કેટનું ફોકસ ત્યાં પણ છે. સેકન્ડ જે ફોકસ છે માર્કેટનું એ હવે રહેશે અર્નિંગ્સ પર. અર્નિંગ્સ સારી આવી રહી છે, અર્નિંગ્સમાં કોઈ બેમત નથી. માર્કેટની યા તો અનુમાન આસપાસ આવી રહ્યા છે, અનુમાનથી સારા આવી રહ્યા છે. તો ક્વાર્ટર સારું જઈ રહ્યું છે. આજે પણ મીન્સ કે બહુ લાંબુ લિસ્ટ છે જે આજે મેજર અર્નિંગ આવવાની છે. મેજરમાં પોસ્ટ માર્કેટ લાર્સન, એમસેક્સ, ટાઇટન જેવી દિગ્ગજ કંપનીઓના પરિણામો છે અને ચાલુ માર્કેટ એશિયન પેઇન્ટના પણ પરિણામો છે. તો આ રિઝલ્ટ છે એ આજે થોડો હાવી થશે અને એના ઉપર માર્કેટનું ફોકસ રહેશે. યુએસ પ્રેસિડેન્ટે જે સવારમાં કીધું કે આજે એક પહેલી ટ્રેડ ડીલ સાઇન કરવાના છે, તો ગ્લોબલ માહોલ થોડો સારો બન્યો છે અને એના હિસાબે જો તો પાઉન્ડમાં તેજી આવી છે, કારણ કે આ ડીલ ન્યુયોર્ક ટાઈમ્સના જે ન્યૂઝ પ્રમાણે યુકે સાથે આ ડીલ થવાની છે. તો જો યુકે સાથે થશે તો મને એવું લાગી રહ્યું છે કે આપણે પણ યુકે સાથે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કરી છે એ આધારિત જો તમે આને ડીલને કમ્બાઈન કરો તો ઇન્ડિયા સાથે પણ આ ટ્રેડ ડીલનો એક પાર્ટ છે અને મારા હિસાબે યુકે સાથે આ ટ્રેડ ડીલ થવી એ ટાટા સમૂહ માટે ઘણું સારું ગણી શકાય, કારણ કે ટાટા ગ્રુપમાં TCS, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ આમનું ઘણું મોટું વેઇટેજ છે. ટેક્સટાઇલ કંપનીઓ ઘણું સારું એક્સપોર્ટ કરી શકે છે અને હવે થોડું ડમ્પિંગ પણ થશે અહીંથી યુકેથી યુએસ, તો આ રીતેની પણ એક લાઇન બની શકે છે. તો ભારતીય કંપનીઓ માટે આ સારું છે. આપણી સાથે ભલે ડીલ નથી થઈ પણ આ ડીલ જ છે. સાથે આ ડીલથી યુકેને એઝ એ ઇકોનોમી બહુ મોટો ફાયદો થાય એવું પણ નથી લાગી રહ્યું, કારણ કે યુકેને જો ઇન કેસ આ ડીલ કરવી છે તો યુકેને સૌથી મોટું ઇસ્યુ શું છે કે એ ઓલરેડી બેઝ ટેરિફ પર જ છે. એને 10% ટેરિફ સાથે જ આ ડીલ થઈ છે, તો એને એની ઉપર કોઈ રેસિપ્રોકલ ટેરિફ ટ્રમ્પે નતા લગાવ્યા. તેના હિસાબે એમને કઈ રેટ વાઇઝ કોઈ મોટો ફાયદો નથી. ઇન્ડિયા સાથે ડીલ થાય છે તો પણ આજે સવારે CNBC અને અન્ય જે ત્યાંની ચેનલ્સ છે યુએસની એના ન્યૂઝ આધારિત ઇન્ડિયાએ મોટાભાગની કન્ડિશન માની લીધી છે અને 10% બેઝ રેટ સાથે શાયદ આપણે આ ડીલ કરી લઈશું. તો આઈ થિંક ઇન્ડિયા છે, સાથે તાઇવાન છે, જાપાન અને સાથે સાથે જોઈએ તો સાઉથ કોરિયા, આ 4 કન્ટ્રી છે જે જલ્દીથી ફરીથી સેકન્ડ લિસ્ટમાં આવશે. તો મારા હિસાબે આ પણ એક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ અને ડેવલપમેન્ટ છે, જેના હિસાબે આજે યુએસના ફ્યુચર સુધર્યા છે અને યુરોપના ફ્યુચર પણ પોઝિટિવ ચાલી રહ્યા છે. તો ગ્લોબલ સેન્ટિમેન્ટ આપણી માટે આજે થોડા સ્ટેબલ છે, પોઝિટિવ સાઇડ છે, કારણ કે શનિવારે ચાઇના સાથે પણ ટ્રેડ નેગોશિએશન ચાલુ થવાના છે. તો આઈ થિંક ચાઇનાના માર્કેટ પણ આજે સારી મૂવ બતાવી રહ્યા છે. તો આઈ થિંક આ બધા સેટઅપ વચ્ચે એક જે નથી ખ્યાલ એ 2 વસ્તુ છે, એ છે કે જીઓપોલિટિકલ ડેવલપમેન્ટ અને અર્નિંગ્સ. તો અહીંયા થોડું માર્કેટ વધારે ફોકસ કરવા માંગશે કે આજની અર્નિંગ શું આવે છે અને એનું રિએક્શન માર્કેટ આજે લેશે. યુએસની અર્નિંગનું મોટાભાગનું જે મોમેન્ટમ છે પૂરું થઈ ચૂક્યું છે, મોટાભાગની અર્નિંગ્સ આવી ચૂકી છે. તો હવે ડોમેસ્ટિક ડેવલપમેન્ટ, ડોમેસ્ટિક ફોકસ પર આપણે નિર્ભરતા રહેશે અને જ્યાં જ્યાં સારી અર્નિંગ આવી છે, જ્યાં અર્નિંગ પછી ડિસ્કાઉન્ટ થયા છે ત્યાં મને એવું લાગી રહ્યું છે હજી પણ માર્કેટનું મોમેન્ટમ સ્ટ્રોંગ છે. FISના બાઇંગના ફિગર રોજ આવી રહ્યા છે, એ પણ માર્કેટ માટે ઘણું સરાહનીય છે. રૂપી સ્ટ્રોંગ થઈ રહ્યો છે, ક્રૂડ નીચે કમ્પેરેટિવ છે. તો ઇન્ડિયા માટે મને નથી લાગી રહ્યું કે કોઈ મેજર સંકેતો જીઓપોલિટિકલ રિસ્ક સિવાય નેગેટિવ હોય. એકવાર આ ઇવેન્ટ પતી જશે
આનો રિસ્ક પતી જશે, ફરીથી માર્કેટમાં જે આ રિસ્કનું ડિસ્કાઉન્ટ હતું એ પ્રીમિયમમાં તબદીલ થતું જોવા મળી શકે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ એક વખત રિસ્ક થોડું ડિસ્કાઉન્ટ થવું હજુ પણ જરૂરી છે. નજર રાખીએ આવો ક્વિક બ્રેકનો સમય, અને બ્રેક બાદ નજર કરીએ અન્ય અપડેટ્સ. માર્કેટ સેટલ થઈ રહ્યા છે બધા જ સંકેતો પર. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત, અને હવે નજર કરીએ અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક્સ પર. બમ્પર સ્ટોકમાં આજ મારી પસંદગી છે બ્લુ સ્ટાર. વોલ્ટાસના પરિણામ સારા આવ્યા છે. બ્લુ સ્ટારના ગઈકાલે પરિણામો સારા આવ્યા હતા. ચાર્ટ પર એક બહુ મોટો ઉછાળા બાદ નફા વસૂલી આવી હતી સ્ટોકમાં. તો હવે હું એટલા માટે પસંદ કરી રહ્યો છું કારણ કે પરિણામ એકંદરે સારા રહ્યા છે, પ્લસ મેનેજમેન્ટને હવે ડિમાન્ડ સુધરવાની આશા અપેક્ષા પણ છે, પ્લસ માર્જિન પર જે અસર નેગેટિવ આવી હતી તે લગભગ પૂરી થઈ ગઈ છે, અને આગળ હવે સુધારો આવવાના ચાન્સ પણ અહીંયાથી ખાસ બની રહ્યા છે. તો મારા માટે ટાર્ગેટ્સ અહીંયાથી ખાસ રહેશે. જે જૂની તમારી ડેલી ચાર્ટ્સ પર એક બહુ મોટી કેન્ડલ બની હતી તેના લગભગ હાઈઝ 1950 આસપાસના, અને સ્ટોપ લોસ 1550નો રાખવાનો રહેશે, કેમ કે એ જૂના સપોર્ટ એરિયા છે, પ્લસ થોડા લાંબા સમયગાળા માટેની આ રેકમેન્ડેશન છે. એટલે 1950ના ટાર્ગેટ સાથે બ્લુ સ્ટાર આજે ધ્યાન પર રાખવાનો રહેશે. યોમિક, તમારા તરફથી કયો સ્ટોક આજે? જી યસ, બિલકુલ. હવે તમે બ્લુ સ્ટાર લીધો છે, તો મેં બી આનો કોમ્પિટિટર્સ લીધો છે વોલ્ટાસ. અહીંયા વોલ્ટાસ મેં એટલા માટે લીધો છે, અહીંયા ટેકનો ફંડા બંને છે. એક તો ફંડા આપણે જોઈએ તો ઓલરેડી કંપનીના પરિણામ ઘણા સારા આવે છે, નફો ઓલમોસ્ટ ડબલ થયો છે. હવે જો ટેકનિકલ જો વાત કરીએ અહીંયાથી, તો ટેકનિકલમાં ફેબ્રુઆરી મહિનામાં લઈને અત્યાર સુધીમાં, એટલે કે છેલ્લા 2 થી 3 મહિનામાં સ્ટોકે 1200નું લેવલ છે, જ્યાંથી 5 વખત કંપનીએ સપોર્ટ લીધો છે. અને તમે અહીંયા ગઈકાલે પણ જોશો તો 1202નો સ્ટોકે અહીંયા સપોર્ટ લીધો, અને અહીંયાથી સારી એવી તેજી જોવા મળી. ઇવન આજે તમે નજર કરો તો 3.5% તેજી સાથે સ્ટોક ઓપન થયો છે 1280 ને આજુબાજુ. હવે આમાં લેવલ આપણે ક્યાં ધ્યાન પર રાખવાના છે, તો ઉપરની સાઈડ સૌથી પહેલાં આપણને 1356, જે ઓલરેડી એપ્રિલમાં આપણને ત્યાંથી થોડું નીચે આવ્યું હતું માર્કેટ, એટલે પહેલાં ફરીથી સૌથી પહેલાં 1356ના લેવલ જોવા મળશે. અને જો 1356નું લેવલ જો અહીંયાથી સસ્ટેન કરશે તો સ્ટોકમાં ફરી આપણને 1475ના લેવલ છે કે જે આપણને જોવા મળી શકે. અને સપોર્ટ તરીકે આપણે 1202 એટલે કે ગઈકાલનો જે લો હતો એને આપણે ખાસ કરીને સપોર્ટ તરીકે અહીંથી કામ કરીશું. યસ, ઓકે, તો આ બે કાઉન્ટર્સ છે, વોલ્ટાસ બ્લુ સ્ટાર બંને. બ્લુ સ્ટાર તો મામૂલી મજબૂતી સાથે ઓપન થયો છે, પણ વોલ્ટાસ તો અમેઝિંગ તેજી આજે બતાવી જ રહ્યો છે. ટેકનો ફંડા પિક તરીકે પણ ધ્યાન પર રાખવાનું રહેશે આ બંને જ કાઉન્ટર્સ. રવિ સર, આપના તરફથી પણ પસંદગી જાણી લઈએ. આજે કયા સ્ટોક પર તમે નજર રાખી રહ્યા છો સ્ટ્રેટેજી તરીકે? સર, અનમ્યુટ કરવું પડશે. જી સર. આજે ટાટા મોટર ઉપર ફોકસ કરો. ટાટા મોટર આઈ થિંક કે એક મોટી નેગેટિવિટીની બહાર નીકળી ચૂક્યું છે, અને બેઝિક જે આ યુકેની ટ્રેડ ડીલ છે અને સાથે આપણી પણ એમની સાથેની ટ્રેડ ડીલ છે એ ઘણી ફાયદાકારક છે, કારણ કે JLRનું જે મેજર એક્સપોર્ટ છે યુકેના બિલિંગ આધારિત થાય છે. JLR યુએસમાં જે એક્સપોર્ટ કરે છે પર્ટિક્યુલર 20,000 ગાડીઓ પર મંથ, એમાં જો ટેરિફ રેટ ઓછા થાય તો મારા હિસાબે ઘણી મોટી રિલીફ ટાટા મોટરને મળે. અહીંયા ખરીદી કરવી જોઈએ. 700 આસપાસ ખોલી રહ્યો છે, મારા મત મુજબ 692 આસપાસ ખરીદી કરવી જોઈએ. સ્ટોપ લોસ 680 અને અપર સાઇડ જે ટાર્ગેટ છે એ 714 બની શકે છે. સેકન્ડ, આ જ સેગમેન્ટની કંપની TVS મોટર રહેશે. અહીંયા પણ લગાતાર જોઈએ તો આ શેર છે આઉટપરફોર્મ કરી રહ્યો છે સેક્ટરને, અને તમામ જગ્યાએ તમામ ફ્રન્ટથી કંપની ઇન ટર્મ્સ ઓફ સેલ્સ, ક્વાર્ટરલી રિઝલ્ટ ઘણું સ્ટ્રોંગ આવશે. અહીંયા પણ ફોકસ કરો. 2800 આસપાસ ઓપન થઈ રહ્યો છે, 2780 ખરીદી કરો. સ્ટોપ લોસ રાખી શકાય 2740. ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 2880નું બની શકે છે. અને ત્રીજું છે સંદૂર મેંગનીઝ. આઈ થિંક અહીંયા જે બેઝિક પોઝિટિવિટી એ છે કે મેટલ્સના એક તો જે પ્રાઇઝીસ ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે, આ ઉપરાંત કંપનીનો પરફોર્મન્સ ઘણા શાનદાર રહ્યા છે. આ આધારિત 494 આસપાસ ખરીદારીની સલાહ રહેશે. સ્ટોપ લોસ 480. એક થોડું 2 થી 3 ટ્રેડિંગ સેશન આને હોલ્ડ કરવાનો છે. 540 સુધીનો ટાર્ગેટ અહીંયા આવી શકે છે. ઓકે, 540 સુધીનું ટાર્ગેટ અહીંથી આપણા માટે અહીંથી આવી શકે, જેની ઉપર તમારો ફોકસ હોવું જોઈએ. એટલે કે ટાટા મોટર્સ, TVS મોટર્સ અને સંદૂર મેંગનીઝ 3 પીક અહીં આપણા માટે રવિ સર તરફથી છે, જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. નજર કરો, માર્કેટ ઓપનિંગ થવાની તૈયારી છે, પરંતુ આજના મજબૂતીવાળા સ્ટોક છે એક વખત રિપીટ કરી લઈએ. ટાટા મોટર્સ ઓલરેડી સરનો પીક છે, 3% આજુબાજુ ઓપનિંગ બતાવે છે, 700 રૂપિયા આજુબાજુ. કોલ ઇન્ડિયા પરિણામ બાદ અહીંયા પણ 2.5% તેજી છે. એક્સિસ બેંક, પાવર ગ્રીડ, HDFC બેંક ઇવન આજે લીડ કરી રહ્યો છે, એમાં પણ 0.5% તેજી આપણને જોવા મળી છે. કમજોરીમાં આજે કોણ છે તો
એટર્નલ એટલે કે ઝોમેટો, જ્યાં આપણને 0.5% કમજોરી જોવા મળી રહી છે. સિપ્લા, મારુતિ, ગ્રેસિમ અને એશિયન પેઇન્ટ્સ કે જ્યાં આપણને 0.5% આજુબાજુ કમજોરી જોવા મળી રહી છે. આજે બે સ્ટોક છે કે જે મજબૂતી સાથે ઓપન થઈ રહ્યા છે. એક છે મેરિકો અને બીજો છે એસ્ટર ડીએમ હેલ્થકેર કે જ્યાં આપણને સારી એવી મજબૂતી જોવા મળી રહી છે. પરંતુ આજના ટોપ ગેનર ઉપર નજર કરીએ તો કોલ ઇન્ડિયા ઓલરેડી આપણે વાત કરી કે જેના પરિણામ બાદ આજે આપણને સારી એવી તેજી જોવા મળી છે. એક વખત જો પરિણામ આપણે કંપનીના નજર કરીએ તો અહીંયા આપણને કંપનીની આવક છે ઓલમોસ્ટ 1% ઘટી છે, પરંતુ હા કંપનીનો નફો છે એ વધ્યો છે, માર્જિન ઇમ્પ્રુવમેન્ટ થયા છે અને ઇવન એમને એમ ગ્રીન એમોનિયા સાથે અહીંથી કરાર કર્યા છે, જે બાદ સ્ટોકમાં ક્યાંક ને ક્યાંક સારી એક્શન જોવા મળી છે. રવિ સાહેબ, પરિણામ અને જે કરાર કંપનીના કર્યા છે જે બાદ આપણે સ્ટોકને કઈ રીતે અહીંયાથી રિએક્શન જોવું જોઈએ સર? જેમથી કોલ ઇન્ડિયામાં ઘણા 2 થી 3 ક્વાર્ટરથી બોટમ લાઈન ઘણી ઇમ્પ્રુવ થઈ રહી છે અને કંપની મીન્સ કે એક તો પહેલા કોલ ટુ કેમિકલમાં આવી, જે રિલાયન્સનો ઓઇલ ટુ કેમિકલ છે એમાં કોલ ટુ કેમિકલમાં આવી અને હવે આ કંપની રિન્યુએબલ એનર્જીમાં ઘણું સારું એવું ફોકસ કરી રહી છે. તો આધારિત મને એવું લાગી રહ્યું છે કે આ કંપની હવે ધીમે ધીમે જે કોલનું ડિસ્કાઉન્ટ છે ઘટી રહ્યું છે. સાથે યુએસમાં પ્રેસિડેન્સી ચેન્જ થઈ એમને પેરિસ એગ્રીમેન્ટને અવોઇડ કરી અને ત્યાંથી એ લોકોએ બેક કરી લીધું. એના હિસાબે ત્યાંની જે થર્મલ પાવર કોલ બેઝ પાવર પ્લાન્ટ ફરીથી એક્ટિવ થયા. ઇન્ડિયામાં પણ સેમ સિચ્યુએશનથી ગવર્મેન્ટે પણ એક નોટિફિકેશન આપ્યું છે કે જે થર્મલ અને કોલ બેઝ પાવર પ્લાન્ટ છે એ 100% કેપેસિટીથી ચાલવા જોઈએ. તો આનાથી કોલ કન્ઝમ્પશન વધશે અને આને જે ટાર્ગેટ છે અમને પણ ગવર્મેન્ટે ઓપ્ટિમિસ્ટિક આપ્યા છે. હાલાકી આ વર્ષે એમને ટાર્ગેટ મીટ ના કરી શકો એટલે પ્રાઇસીસમાં કરેક્શન હતું, પણ ઓલો રિઝલ્ટ સારા છે, સ્ટેબલ છે અને થોડું આ એક કન્સોલિડેશન વાળો શેર છે અને લાંબા સમયનો આઉટલુક હોય તો અહીંયા ખરીદી કરવી જોઈએ. લાઈક 388 આસપાસ આવી ગયો છે અને અહીંયા થોડી ખરીદી કરો 50% ખરીદી 370 કરો અને 5 થી 6 મહિના જો હોલ્ડ કરશો તો 442 સુધીનો ટાર્ગેટ તમને કોલ ઇન્ડિયામાં જોવા મળી શકે છે. કોલ ઇન્ડિયા અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. માર્કેટ ઓપન થઈ ચૂક્યા છે. જુઓ 24,447 થી 24,400ની રેન્જ બની છે, એટલે કે 50 પોઈન્ટની એક રેન્જ શરૂઆતમાં બની છે. 24,400 અત્યારે ફિલહાલ શરૂઆતમાં નિફ્ટીએ પ્રોટેક્ટ કરવાની કોશિશ કરી. બેંક નિફ્ટી અમેઝિંગ આપણે એન્ટિસિપેટ કર્યું હતું તે પ્રમાણે 54,734ના લો છે, 54,937ના હાઈ છે, એટલે કે ઓલમોસ્ટ 55,000ને પહેલી ટિકમાં જ અટેમ્પ્ટ કરી લીધો છે બેંક નિફ્ટીએ. જોઈએ હવે અહીંયા કયા પ્રકારની સ્થિતિ. વિક્સ તમારો ઘટી રહ્યો છે, જે સારી વાત છે. ઇવેન્ટ પૂરી થઈ ચૂકી છે અને પૂરી થયા બાદ કદાચ એવું લાગી રહ્યું છે કે વિક્સે શરૂઆતમાં તેને ડિસ્કાઉન્ટ કરવાની કોશિશ કરી છે અને ત્યારબાદ મિડ કેપ અને સ્મોલ કેપ પર નજર કરો. ગઈકાલે અહીંયા સારું એક્શન હતું, ખરીદારી સારી હતી. આજે પણ દિવસની શરૂઆતમાં સ્મોલ કેપમાં ખરીદારી સારી છે. મિડ કેપ 5%થી વધુની મજબૂતી બતાવી રહ્યું છે. તો સોફાર એકંદરે મજબૂતી સારી છે. સ્મોલ કેપ સૌથી વધારે, તેમાં સરકારી કંપનીઓ છે કે જે સૌથી વધુ ચાલી રહી છે. એનર્જી સ્ટોક્સમાં સારી ખરીદારી છે. પીએસઈ, પીએસયુ બેંક્સ, પ્રાઇવેટ બેંક્સ, ઓટો સેક્ટર, આ બધામાં ખરીદારી. વેચવાલી ક્યાં છે? એફએમસીજીમાં વેચવાલી છે, હેલ્થકેરમાં થોડી વેચવાલી છે, કન્ઝમ્પશનમાં થોડી એવી વેચવાલી છે અને ફાર્મા થોડું નીચે, કારણ કે ટેરિફના સમાચારો જે આવ્યા અને બધાનું ડર જે છે તે ફાર્મા સેક્ટરને જોવા મળી રહ્યો છે. આવો જરા નજર કરીએ ખાસ નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર, તો તમને જોવા મળશે ટાટા મોટર્સ, કોલ ઇન્ડિયા બંને આઉટ પરફોર્મ કરી રહ્યા છે. સામે પ્રેશર આપી રહ્યો છે ડોક્ટર રેડ્ડીઝ અને અપોલો હોસ્પિટલ. પહેલાં આજની ઓપનિંગનું રિએક્શન રવિ સર લઈ લઈએ. ઓલમોસ્ટ ઇન લાઇન ચાલી રહ્યા છીએ. સેક્ટર્સ જે નથી ચાલી રહ્યા તે હેલ્થકેર, ફાર્મા, એફએમસીજી છે અને જે ચાલી રહ્યા છે તેમાં ઓટો તો તમે ઓલરેડી જે સિલેક્ટ કર્યું હતું તેનું તો સારું પરફોર્મન્સ છે જ, પણ સરકારી કંપનીઓ સીપીએસઈ, પીએસસીમાં સારી ખરીદારી પહેલી ટિકમાં જોવા મળી રહી છે. રવિ સર, ઝડપથી ઓઇલ એન્ડ ગેસ કંપનીઓમાં થોડી રિકવરી છે, સાથે જે આપણે એનર્જી સેક્ટર છે સારું કરી રહ્યું છે અને પર્ટિક્યુલર એનર્જીમાં પણ એક સુધારો હોય ત્યારે ઓલરેડી અહીંયા જે ફોકસ છે એ ટોટલી માર્કેટનું પીએસયુ ઉપર જ છે, એટલે ત્યાં વધારે ફોકસ છે. ઓટો થોડું રિલાયબલ હોય છે. ઓટોમાં તમે જો તો ઓટો કંપનીઓ ઓલવેઝ જ્યારે ઓપનિંગ ટિકથી જો અડધી કલાક સુધી સ્ટેબલ રહે તો પછી દિવસ ઓટો કંપનીઓ માટે અને માર્કેટ માટે પણ ઘણો સારો રહેતો હોય છે. તે આધારિત એટલે જ મેં આજે 2 ઓટો કંપનીઓને લિસ્ટમાં લીધી હતી અને જો ત્રીજી પણ હજી એડ કરવી હોય તો સામિલ સંવર્ધન મધરસન ઓટો એન્સલરી કંપની છે. આનું પણ યુકે બેઝડ થોડું એક્સપોઝર છે. અહીંયા તમે 143, 144 વચ્ચે થોડું શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે એક્યુમ્યુલેટ કરો. બહુ મોટું અને બહુ સ્ટ્રોંગ ચાર્ટ સ્ટ્રક્ચર છે. અહીંયા જે સ્ટોપ લોસ છે એ ગઈકાલનો લો 130 રાખવાનો છે અને ઉપરની બાજુ 164 સુધીના ટાર્ગેટ સંવર્ધન મધરસન આપી શકે છે. તો આ એક રેકમેન્ડેશન બાકી હતું. આઈ થિંક અહીંયા એક સારા આઉટલુક લાગી રહ્યું છે. આ ઉપરાંત એનર્જી ઉપર ફોકસ કરો. પાવર કંપનીઓ, પાવર પીએસયુઝમાં પણ આજે સારી મોમેન્ટમ છે. લાઈક પાવર ગ્રીડ છે, પીએફસીઆરએસીમાં પણ લોઅર લેવલથી એક સપોર્ટ છે અને જે હમણાં થોડું ડિફેન્સ કંપની ઉપરથી માર્કેટનું થોડી નજર 2 દિવસ હટી હતી, મારા હિસાબે ફરીથી ત્યાં ફોકસ કરવાની જરૂર છે.
કંપનીઝ લાઈક BL અહીંયા પણ ફોકસ કરી શકાય. તો ડેફિનેટલી PSU કંપની ઘણું સારું કરી રહી છે. આ ઉપરાંત જે ઓપનિંગનું રિએક્શન છે એ ઘણું સ્ટ્રોંગ છે અને ગઈકાલની તેજી બાદ પણ કે શોર્ટ કવરિંગ બાદ પણ આજે બેંક નિફ્ટી આઉટ પરફોર્મ કરી રહી છે. કાલે HDFC ડ્રીવન તેજી હતી અને HDFC બેંક લાસ્ટ મોમેન્ટમ સુધી સ્ટ્રોંગ રહ્યો. આજે પણ એવું લાગી રહ્યું છે કે આજે પણ જો FI નું બાઇંગ છે તો આઈ થિંક અહીંયા આજે ટેક પ્લસ પ્રાઇવેટ બેંક પ્લસ ઓટો આ ત્રણેય જો ચાલે છે તો માર્કેટને બહુ મેજર પ્રોબ્લેમ આવ્યું દેખાઈ નથી રહ્યું. બિલકુલ, IT સ્ટોક્સમાં તો સારી ખરીદદારી શરૂઆતમાં જોવા મળેલી જ છે. પ્રાઇવેટ બેંક્સ પણ તમે કહ્યું તેમ સરસ ચાલી જ રહ્યા છે. હવે ઓટો ધીરે ધીરે જો લીડ પકડે છે, જે અત્યારે ફ્લેટ ટુ પોઝિટિવ છે, તો સરસ તેજી આવશે. આવો ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ ભારતીય માર્કેટ્સના ઓપનિંગ બાદ જે સ્ટોક્સ બઝિંગ છે તેના પર નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત. માર્કેટની ઓપનિંગ બાદ નવા લોઝ નિફ્ટીએ બનાવી દીધા છે, જે છે 24,381. બેંક નિફ્ટી માટે નવા લોઝ બન્યા છે, જે છે 54,600, 54,500. બહુ મહત્વની જગ્યા. તે પહેલાં જ રિબાઉન્ડ બતાવવાની કોશિશ. વિક્સ કંટ્રોલમાં છે, સો ફાર કોઈ પ્રોબ્લેમ નથી અને સેક્ટર રોટેશન IT આગળ આવ્યું છે. સરકારી સ્ટોક્સ આપણે હાઇલાઇટ કરી ચૂક્યા છીએ. પ્રાઇવેટ બેંક્સ ચાલી રહ્યા છે, એટલે સો ફાર સો ગુડ, કોઈ પ્રોબ્લેમ્સ છે નહીં. ઘટનારા શેર્સના સેક્ટરની સંખ્યા વધી છે. મેટલ લાલ નિશાનમાં, રિયલ એસ્ટેટ, ફાર્મા, કન્ઝમ્પશન, હેલ્થકેર, FMCG આ બધા જ સેક્ટર લાલ નિશાનમાં છે. બધામાં પોતપોતાની રીતે કન્ટ્રીબ્યુશન જરૂર જોવા મળી રહ્યું છે. આગળ વધીએ અને હવે સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચા જે છે તે લઈ જઈએ. આજના જે અમારા બંને બમ્પર સ્ટોક્સ છે તે એટલે કે બ્લુ સ્ટાર અને વોલ્ટાસ, બંનેના પરિણામો આવ્યા. બંનેમાં રવિસર એક પ્રેશર જોવા મળ્યું હતું, તે માર્જિનનું ઇનપુટ કોસ્ટ પ્રેશર હતું, જે વોલ્ટાસ અત્યારે સેલિબ્રેટ કરી રહ્યો છે. ડેફિનેટલી સ્ટોક બિકોઝ પરિણામ સારા આવ્યા છે અને બ્લુ સ્ટારમાં પણ પરિણામ એકંદરે સારા હતા, પણ હા, એ ઇનપુટ કોસ્ટ પ્રેશરને કારણે માર્જિન જરૂર ઘટ્યા છે. બંનેને કઈ રીતે જુઓ છો? પ્લસ આ જે કમોસમી વરસાદ છે તેના કારણે પણ કદાચ નવા એસીની ડિમાન્ડ જે છે તેને અસર પહોંચી શકે, કારણ કે વાતાવરણ પહેલાં ઠંડુગાર થઈ ગયું છે આ વખતે, તો આવી સ્થિતિને પણ સમજવાની રહેશે. આ બંનેના ચાર્ટ્સ અને ફંડામેન્ટલ્સ કેવા લાગી રહ્યા છે તમને? જરૂરથી જે પણ રિઝલ્ટ આવશે ડેફિનેટલી માર્જિન અને સાથે સાથે થોડા એક્સપેક્ટેશન્સને લઈ ઇશ્યુ હતા અને એના હિસાબે રિઝલ્ટ તમને થોડા સાઇડવેઝ દેખાય છે. ઓલ ઓવર સૌથી મોટું ડેન્ટ વેધર ચેન્જે લગાવ્યું છે અક્રોસ ઇન્ડિયા. મીન્સ કે કમોસમી વરસાદના હિસાબે ટેમ્પરેચરમાં 2 થી 4 સેલ્સિયસનો ઘટાડો આવ્યો છે અને સાથે ગઈકાલે પણ IMDએ જે કમેન્ટ આપ્યું હતું કે આ વખતે જે મોન્સૂન છે 14 થી 15 દિવસ પહેલા જ ચાલુ થઈ જશે, કારણ કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ છે એ 12 થી 13 દિવસ પહેલા ચાલુ થઈ ચૂકી છે. તો એ પણ એક થોડું માર્કેટને કન્સર્ન લાગી રહ્યું છે. અધરવાઇઝ મને એવું લાગી રહ્યું છે આ બધા ફેક્ટર્સ છે ઓલરેડી પ્રાઇસિંગ છે અને ત્રણેય સ્ટોક સિમ્ફની છે, સાથે વોલ્ટાસ છે, સાથે બ્લુ સ્ટાર છે. આ બધા સ્ટોક છે તમને આગળ જતા ફરીથી ફેસ્ટિવિટીથી જેવું નજીક જઈશું ત્યાં બાઇંગ વધશે, કારણ કે હવે એવરેજ જે ટેમ્પરેચર છે એ આઈ થિંક 2 મહિના શિયાળાના છોડીને છેલ્લા 10 મહિનાના જે ટેમ્પરેચર છે એવું જ ટેમ્પરેચર હોય છે જ્યાં કુલિંગની જરૂર પડે અને આધારિત આ બધી કંપનીઓમાં મહારત છે. વોલ્ટાસ, ટાટા સમૂહ કંપની છે, બ્લુ સ્ટારનું ઇન્ડસ્ટ્રીયલ કુલિંગમાં ઘણું સારું એક્સપોઝર છે, સિમ્ફની બંને સેગમેન્ટમાં છે. તો મારા હિસાબે અહીંયા બહુ વધારે વીકનેસ નથી દેખાઈ રહી. જો ઘટાડો મળે છે અને અત્યારે થોડું કન્સોલિડેશન બંનેમાં થઈ રહ્યું છે, પણ એ બોટમ સાઇડ થઈ રહ્યું છે, એટલે થોડું પ્રાઇસમાં સ્ટેબિલિટી આવશે. થોડું ટાઈમ કરેક્શન છે અને જોવા મળશે. આઈ થિંક બ્લુ સ્ટાર છે એમાં એની ત્રણેય મૂવિંગ એવરેજીસના નીચે ચાલી રહ્યા છે શોર્ટ ટર્મ, તો આઈ થિંક હમણાં થોડું ટાઈમ કરેક્શન રહેશે. ઓલ ઓવર જે 1600 નો બેઝ બની રહેશે એવું દેખાઈ રહ્યું છે અને જ્યારે મોમેન્ટમ સ્ટાર્ટ થાય 1920 સુધીનો ટાર્ગેટ બ્લુ સ્ટાર આપી શકે છે. સેકન્ડ જે વોલ્ટાસ હતું, વોલ્ટાસમાં પણ આજે એક ગેપ અપ ઓપનિંગ બાદ થોડું ફ્લેટિશ મૂડ થઈ ગયું છે, 1% સુધીની તેજી રહી છે. ઓલ ઓવર મારા હિસાબે અહીંયા પણ જેમ આગળ યોમિક જણાવી રહ્યા હતા બોટમ 1200 બની ચૂકી છે અને જો આજનું ક્લોઝિંગ છે એ 1278 ઉપર આવશે તો ફરીથી તેજીની શરૂઆત થશે. 1470ના શોર્ટ ટર્મ ટાર્ગેટ માટે અહીંયા પણ ખરીદારી કરવી જોઈએ. ઓકે, તો અહીંથી ખરીદી કરવાની સલાહ બની રહી છે, જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. વાત થઈ બ્લુ સ્ટાર અને સામે વોલ્ટાસ, પરંતુ સામે જોઈએ તો સિમ્ફોની ઓલરેડી સરે વાત કરી, પરંતુ સર તમારી સાથે સિમ્ફોનીના એક વખત લેવલ પણ વાત કરવા માંગીશ, કારણ કે આપણે નજર કરીએ તો સ્ટોકમાં આજે સૌથી વધારે આ સેક્ટરમાં સિમ્ફોનીમાં જોવા મળે છે. 11.5% સ્ટોક આજે સેલિબ્રેશન કરી રહ્યો છે. અહીંયા પણ કંપનીના પરિણામ સારા જોવા મળે છે, પરંતુ આવા ટાઈમે સૌ કોઈને ક્વેશ્ચન એ જ થાય કે જેને નવી ખરીદી કરવી હોય તો શું આ તેજી બાદ ખરીદી શકે, અને જેની પાસે ઓલરેડી પોર્ટફોલિયો હોય તે લોકો માટે શું સલાહ રહેશે? કયા લેવલ છે કે જેને અહીંયાથી વોચ આઉટ કરવાનું રહેશે સર? જરૂરથી. જો તમે 11.5% સ્ટોક છે એ 11.5% સ્ટોક છે, 11.5% સ્ટોક છે, 11.5% સ્ટોક છે. 11.5% સ્ટોક છે, 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 11.5% સ્ટોક છે,
સિમ્ફોનીએ જે પોતાનું બિઝનેસ સ્ટ્રક્ચર છે એમાં ઘણા બધા ચેન્જીસ છેલ્લા 1 વર્ષમાં કર્યા છે અને એના હિસાબે ડેફિનેટલી માર્જિન્સ અને સાથે એબિટા લેવલ પર કંપની એક્સલન્સ આપી રહી છે અને આ જ રીઝન છે જેના હિસાબે મીન્સ કે આ ક્વાર્ટરના પરિણામો એટલા શાનદાર આવ્યા. બોટમ લાઈન ઘણો મોટો ઇસ્યુ બની ગયો હતો. છેલ્લા 2-3 ક્વાર્ટર એના માટે વીક રહ્યા હતા, પરંતુ આ ક્વાર્ટરનું જે પરિણામો છે એ થોડા સ્ટેલર છે. એટલે શું થાય કે જે ટ્રેલિંગ એપીએસ છે એ ઇન્ક્રીઝ થાય અને એના હિસાબે જે ફોરવર્ડ ઈપી છે એ ઘટે. તો આઈ થિંક આ એક ક્લિયર કટ ઇન્ડિકેશન છે કે જેના હિસાબે આજે ઘણી મોટી અપસાઇડ સાથે ઓપન થયું છે. હાલાકી એટલી મોટી અપસાઇડ બાદ થોડું માર્કેટનું કન્ડિશન છે વોલ્ટાલિટીનું છે, તો એક એક્યુમ્યુલેશનનો અપ્રોચ રાખવો જોઈએ. 50% જે પોર્શન છે 1300 આસપાસ બાય કરો અને રેસ્ટ છે એ 1240 આ બે પોર્શન પર ત્યાં ખરીદારીની સલાહ રહેશે. મારા હિસાબે આ વર્ષમાં ફરીથી એકવાર 1640 સુધીનો ટાર્ગેટ સિમ્ફનીમાં જોવા મળી શકે છે. ઓકે, તો આ છે સિમ્ફની તમારા માટે. આગળ જતાં હજુ પણ નવા સંકેતો બનતા જોવા મળી શકે તેમ છે. સેક્ટરલ રોટેશન પર ફરી નજર કરીએ તો અહીંયાથી એ જ પ્રકારનું એક્શન છે. આઈટી થોડું પાછળ તો ઓટો થોડું આગળ, પણ પ્રાઇવેટ બેન્ક્સમાં ખરીદારી સતત યથાવત છે. આવી સ્થિતિમાં આપણી નજર જે છે તે અત્યારે ફિલહાલ ડેફિનેટલી હોવી જોઈએ. રિલાયન્સ થોડું પાછળ ચાલી રહ્યું છે, પણ રિલાયન્સના સિવાયના બધા જ સ્ટોક્સ જે હેવી વેઇટમાં ગણાય, જેમ કે એસબીઆઈ તમે ગણી લો, ટીસીએસ તમે ગણી લો, બધા જ આજે કમ્પન્સેટ કરવાની કોશિશ કરી રહ્યા છે. જેમ રવિ સર તમે શરૂઆતમાં કહ્યું તેમ જો ભૂલે ચૂકે એચડીએફસી બેંક આજે સપોર્ટ કરવા આવી ગયું તો પછી પાટિયા પડવાના પૂરા ચાન્સ બની રહ્યા છે. ઘણા દિવસોથી આટલું લાંબુ કન્સોલિડેશન જોયા બાદ માર્કેટ જ્યારે પણ સ્વિંગ આપશે તો બહુ વાઇલ્ડ સ્વિંગ હશે. અને આમ પણ જેમ તમે કહ્યું કે 36 કલાક કે 48 કલાકનો જે ઓબ્ઝર્વેશન પીરિયડ છે તે કદાચ આજનો દિવસ કાઢી લઈએ તો આવતીકાલે પૂરો થાય, તો એ પણ સ્થિતિ થોડી સમજવાની રહેશે. લાર્જ કેપમાંથી જ્યારે રિલાયન્સ નથી પરફોર્મ કરી રહ્યો, તો જેમ થીમ તમે ઓલરેડી કહી દીધી છે, ઓટો, પ્રાઇવેટ બેન્ક્સ અને સાથે સાથે આઈટી, આ ત્રણેય અત્યારે ફિલહાલ સપોર્ટ આપવાની કોશિશ માર્કેટ્સને કરી રહ્યા છે. સર, જરૂરથી ફાઇનાન્શિયલ્સ સારું સપોર્ટ કરી રહ્યા છે. આજે મોર્નિંગથી બેંકો હોય કે એનબીએફસી છે ત્યાંથી ઘણું સારું પરફોર્મન્સ છે. પ્રાઇવેટ બેન્કોમાં આરબીએલ બેંક, એચડીએફસી બેંક આ તમામનું આજે સપોર્ટ રહ્યો છે. અને ગઈકાલે પણ જોઈએ તો આઈસીઆઈસીઆઈ બેંકે થોડું અંડર પરફોર્મ કરી લીધું છે. તો શાયદ આગળ જતા જો અહીંયા વોલ્ટાલિટી જોવા મળે તો નીચેના લેવલથી આઈસીઆઈસીઆઈ બેંક છે કાઉન્ટર રેલી માટે તૈયાર જ છે. અને આઈસીઆઈસીઆઈ બેંક આમ જોઈએ તો હંમેશા ગેમ હોય છે એચડીએફસી બેંક વર્સિસ આઈસીઆઈસીઆઈ બેંક. સેકન્ડ આજે એક્સપાયરી છે અને આપણે છેલ્લી ઘણી બધી એક્સપાયરી ફ્લેટ જોઈ છે અને બાદમાં નિફ્ટીમાં કોઈ એટલી મુવમેન્ટ નથી આવતી. મને લાગી રહ્યું છે આજે સિમિલર ડે છે, ડે ઓફ બોરિંગ, ડે ઓફ કન્સોલિડેશન આજે હશે. અને ગુરુવારે આમ જોઈએ તો મીન્સ કે આજે આપણે થોડા ફેક્ટર પણ એવા છે, રિઝલ્ટ એટલા બધા છે, જે જીઓપોલિટિકલ ટેન્શનની કોન્શિયસનેસ છે, તો બંને બાજુની મૂવ આજે એક્સપાયરીના હિસાબે રહેશે. બટ કાલ સુધીમાં જેમ આપણે આગળ પણ વાત કરી, શાયદ લાગી રહ્યું છે કે કોઈ મેજર ડેવલપમેન્ટ ના થાય તો શુક્રવારે કે નેક્સ્ટ વીકથી ઇન્ડિયન માર્કેટ ફરીથી એક જે આપણે અત્યાર સુધી જે ડિસ્કાઉન્ટ ફેક્ટર છે એ પ્રીમિયમ ફેક્ટરમાં આવશે. સાથે ડેરિવેટિવ માર્કેટમાં એફઆઈએસ ઘણા ટાઈમ પછી પહેલીવાર 400 કોન્ટ્રાક્ટથી પણ પહેલીવાર એ લોકો પોઝિટિવિટીમાં આવ્યા છે. અને કેશ માર્કેટમાં તો લગાતાર એમની સાઈડથી ખરીદારી થઈ રહી છે. મારા હિસાબે જ્યાં સુધી એમનો સપોર્ટ રહેશે, જ્યાં સુધી એફઆઈએસની એટલીસ્ટ સેલિંગ નહીં રહે, ત્યાં સુધી મને એવું લાગી રહ્યું છે કે માર્કેટમાં બહુ મોટા કરેક્શનના ચાન્સ નથી. અને તમે માર્કેટની સ્ટ્રેન્થ જો લાઈક આપણે આગળ પણ જ્યારે ત્યારે નેગેટિવ ટાઈમ હતા ત્યારે કોઈ સારા ન્યૂઝને પણ આપણે નેગેટિવ સાઈડ ડિસ્કાઉન્ટ કરતા હતા, પરંતુ આટલું મોટું જીઓપોલિટિકલ ટેન્શન, આટલું મોટું રિસ્ક છે એ ગઈકાલે માર્કેટે પોઝિટિવ મોમેન્ટમ સાથે ક્લોઝ આપવું. આઈ થિંક કે આનાથી વધારે સ્ટ્રેન્થનું જે પ્રમાણ છે એ ના હોઈ શકે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ, પરંતુ હવે સેક્ટર સ્પેસિફિક વાત કરી જ છે તો નિફ્ટી એફએમસીજી ઉપર નજર કરો. સ્ટોક આજે સેક્ટર ઓલરેડી 1% વધારે નેગેટિવ હતું, હવે માત્ર 0.5% કમજોરી જોવા મળી છે. ન્યૂનતમ સ્તરથી નજર કરીએ તો 200 થી 250 અંકની રિકવરી આપણે નિફ્ટી એફએમસીજીમાં જોવા મળી છે. એની પાછળ આપણે જો સ્ટોક સ્પેસિફિક નજર કરીએ એફએમસીજીમાં તો ડાબરને આપણે જોઈએ તો કંપનીના પરિણામ અનુમાન તેનાથી ક્યાંક ને ક્યાંક કમજોર આવ્યા. કંપનીની આવક માત્ર 0.5% વધી, નફો છે 8% ઘટીને આવ્યો, સામે ઇબિડા પણ ઘટ્યા. અને નજર કરો માર્જિન, તો માર્જિનમાં 140 બેઝિસ પોઈન્ટનું અહીંથી ડેન્ટ જોવા મળ્યું અને 15.1% અહીંયાથી આપણને ઘટીને સામે આવ્યા. સ્ટોક આજે 5% નીચે ઓપન થયો હતો, પરંતુ હા ન્યૂનતમ સ્તરથી સારી ખરીદારી આવી છે. અને અત્યારે જુઓ તો માત્ર 1.25%ની કમજોરી સાથે 461થી રિકવર થઈને 475 ઉપર આપણને જોવા મળ્યું છે. તો રવિ સર, ડાબર ઉપર કઈ રીતે રિવ્યૂ લઈશું? પરિણામ બાદ હા ઘટાડો આવ્યો હતો, પરંતુ ન્યૂનતમ સ્તરથી ખરીદારી પણ આવી રહી છે. સર, મારા મત મુજબ ડાબરના પરિણામો અને ફંડ હાઉસીસના જે રિકમેન્ડેશન છે એનો કોમ્બો જોઈએ અને પરિણામોમાં ઇન્ટરનલ છે
થોડી કોશિયસનેસ છે. આઈ થિંક કે બહુ વધારે ઓપ્ટિમિઝમ નથી. લાઈક એનું જે પણ મેજર સેગમેન્ટ છે એ બધા સેગમેન્ટથી થોડું ત્યાં ટ્રેલિંગ પરફોર્મન્સ જોવા મળ્યું છે. મારા હિસાબે અહીંયા થોડું અવોઇડ કરવા લાયક છે. આમ પણ જોઈએ તો મીન્સ પતંજલિ છે એ ડાયરેક્ટલી બહુ મોટું કોમ્પિટિશન આપી રહ્યા છે અને પતંજલિના આપણે પરિણામો પણ જોયા છે કે ત્યાં લગાતાર એટલીસ્ટ એ લોકો બોટમ લાઇનમાં મેચ નથી કરી શકતા, પણ ટોપ લાઇનમાં એ લોકો એગ્રેસિવ છે. તો એનો એક ગેરફાયદો છે એને મળી રહ્યો છે. તો આધારિત મારા મત મુજબ ડાબરમાં ફોકસ કરું એના કરતા અધર જે FMCG કંપનીઝ છે એમાં વધારે ટ્રેક્શન લાગી રહ્યું છે. લાઈક ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ, મને એવું લાગી રહ્યું છે અહીંયા ખરીદારી કરવી જોઈએ અને સ્ટેબલ પરિણામો હતા અને ગઈકાલની જે પેટર્ન છે પણ અહીંયા સ્ટ્રોંગ છે. 1250-60 આસપાસ ખરીદારી કરો અને જે લોકો શોર્ટ ટર્મ ટ્રેડર છે એ લોકો 1210 નો સ્ટોપ લોસ રાખી શકે. એકવાર 1340 સુધીના લેવલ માટે આ સ્ટોક તૈયાર છે. મારા હિસાબે ડાબરને અવોઇડ કરવો જોઈએ. હાઈ લેવલથી ત્યાં રેઝિસ્ટન્સ રહેશે અને જે લોકો એક્ઝિસ્ટિંગ ખરીદી કરીને જઈ રહ્યા હતા અને જે ફસાયા હતા એ લોકો જો આજે પેરિંગ થવા આવી રહ્યો છે, ઓલમોસ્ટ 0 થવા આવી રહ્યો છે, તો એકવાર ત્યાંથી એક્ઝિટ થઈ અને ગોદરેજ કન્ઝ્યુમરમાં પોઝિશનને શિફ્ટ કરી લેવી જોઈએ. GCPL અહીંયાથી ફોકસમાં સર તરફથી ડાબરથી અલગ જઈ અને હવે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પર નજર રાખવી જોઈએ. આગળ વધી અન્ય સ્ટોક્સ પર નજર કરીએ તો જ્યાં તેજીનું એક્શન બનતું જોવા મળી રહ્યું છે. અત્યારે ફિલહાલ 2-3 કાઉન્ટર્સ હાઇલાઇટ થઈ રહ્યા છે, પણ સૌથી વધારે ફોકસ જે છે તે નીવા બૂપા પર વારંવાર આવે છે. આજે મેં અમુક જગ્યાએ રિપોર્ટ્સ જોયા છે સર, ઇન્સ્યોરન્સ સેક્ટર માટે બાયોન્ડિપ્સની રણનીતિ સાથે અમુક રિપોર્ટ્સ પણ આવ્યા છે. અમુક જગ્યાએ સોશિયલ મીડિયામાં ચર્ચા પણ શરૂ થઈ છે અને નીવા બૂપા ભલે હેલ્થ ઇન્સ્યોરન્સ આપણે નામમાં જ છે, ઇન્સ્યોરન્સ સેક્ટરમાં આવે છે, એટલે અહીંયા એક એક્શન વારંવાર તેજી બહુ આવી રહી છે. ઉછાળા જબરદસ્ત અને માલ લાવની પરિસ્થિતિ છે, થોડું સમજાવો સર. જ્યારે નીવા બૂપામાં લગાતાર એક પોઝિટિવિટી બની રહી છે. પર્ટિક્યુલર આ કંપની જ્યારે ઇન્સ્યોરન્સ કંપની નેગેટિવ પરફોર્મ કરી રહી હતી ત્યારે પણ આ સેક્ટર્સમાં આ કંપની થોડું આઉટ પરફોર્મન્સ આપ્યું છે. લિસ્ટિંગ બાદ એ સ્ટોક એકવાર 109 સુધી જઈને આવ્યો હતો, પરંતુ ત્યારબાદ એકાદ અર્નિંગ જે માર્કેટને ઇનલાઇન લાગી તો સતત એક સાઉથવર્ડ ડિરેક્શનમાં મુવમેન્ટ હતું. હાલાકી આ ક્વાર્ટરની અર્નિંગ સ્ટેલર છે. આઈ થિંક અત્યાર સુધી જેટલી કંપનીઓના પરિણામો આવે છે ઇન્ટરનલ્સ જોશું તો અહીંયા કમ્પેરેટિવ ઘણા સ્ટ્રોંગ પરિણામો ગણી શકાય. તો આઈ થિંક અહીંયા ખરીદારી કરવી જોઈએ. હાલાકી આજે ઓલરેડી અહીંયા પણ 13-14% પ્રાઇસ એપ્રિસિએશન છે, તો થોડું ઘટાડો આવવા દો. અરાઉન્ડ 91 ચાલી રહ્યો છે. અરાઉન્ડ જો 89-88 સુધી મળે છે ખરીદી કરી લો. શોર્ટ ટર્મ માટે 83 નો સ્ટોપ લોસ રાખો. 109 નો જે જૂનો એનો હાઈ છે એ મારા હિસાબે ઇઝીલી બ્રેક થઈ શકે છે. એટલીસ્ટ 109 ના ટાર્ગેટ માટે ખરીદારી કરવી જોઈએ. ઓકે, તો 109ના ટાર્ગેટ સુધી નીવા બૂપા હેલ્થ ઇન્સ્યોરન્સ જેની પર તમારે ફોકસ હોવું જોઈએ. પરંતુ એક સ્ટોક છે કે જે અહીંયાથી રોકવાનું નામ નથી લઈ રહ્યો, બોમ્બે સ્ટોક એક્સચેન્જ. છેલ્લા 2 દિવસમાં જોઈએ તો પરિણામ બાદ 10%ની તેજી આપણને જોવા મળી છે. હા, મંથલી રિટર્ન જોઈએ તો 20% ઉપર અને એક વર્ષનું જો રિટર્ન જોઈએ તો 135% રિટર્ન આપણને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં જોવા મળી છે. પરંતુ આટલી તેજી બાદ હવે ક્વેશ્ચન એ જ થાય કે આ લેવલ ઉપર હવે સસ્ટેનેબિલિટી કેટલી? કારણ કે સ્વાભાવિક છે કે હવે જ્યારે કન્ટિન્યુ તેજી બતાવી હોય એટલે એક લેવલ આપણે રિવ્યૂ કરવો પણ જરૂરી છે. તો સર તમારી પાસે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંને રિવ્યૂ આજના લેવલ ઉપર હું લેવા માંગીશ સર. ઝડપથી BSE આઈ થિંક એ ઘણું સ્ટેલર કંપની છે. સ્ટોક ઘણું સ્ટ્રોંગ છે. માર્કેટને એવું અનુમાન હતું એ ચાલે છે શું કામ અને કાલ અને આજની તેજી શું કામ સસ્ટેન રહી છે, કારણ કે જે રીતે ડેરિવેટિવનું વોલ્યુમ છે એ વીકલી એક્સપાયરીમાં એક જ કોન્ટ્રાક્ટને અલાઉ થયું પછી તમામ જગ્યાએ એવી એક્સપેક્ટેશન્સ હતી કે ગયા ક્વાર્ટરનું રિઝલ્ટ છે થોડું વીક રહેશે. હાલાકી સેન્ટિમેન્ટ ઇમ્પ્રૂવ થયા હતા કારણ કે NSEની કોમ્પિટિશનમાં BSEને પણ જે સોમવારની એક્સપાયરી માટે સેબીએ ના પાડી NSEને, એના હિસાબે ઘણો મોટો ફાયદો થયો હતો અને એટલે જ લોઅર લેવલથી એક સારી રિકવરી હતી. મારા હિસાબે આ બધા જ સ્ટોક એવા હોય છે ઇન્ક્લુડિંગ લાઈક MRF છે, ડિક્સન છે, આઈસર મોટર્સ છે, BSE છે, આ બધા એક જ ટ્રેજેક્ટરીમાં ઉપરની સાઈડ જ રહેતા હોય છે. હંમેશા મીન્સ કે સોના જેવું છે, હંમેશા જ્યારે આપણે એને લઈએ છીએ ત્યારે આપણને એક્સપેન્સિવ લાગે છે છતાં પણ આ સારો રિટર્ન આપે છે. લાઈક બજાજ ફિનાન્સ છે. તો આઈ થિંક અહીંયા આ બધા હાઈ બીટા સ્ટોક છે. માર્કેટની સાથે એનું જે રિએક્શન છે એ પણ થોડું સ્ટ્રોંગ હોય છે, થોડું વોલ્ટાઇલ હોય છે. તો મારા હિસાબે અહીંયા થોડું કોશિયસ રહેવું જોઈએ. આ લેવલ ઓલવેઝ આ લેવલે નવી ખરીદી માટે તો થોડું રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી. ટ્રેડિંગ માટે ડેફિનેટલી 7000 નો ટાર્ગેટ હજી પણ એવું લાગી રહ્યું છે અચીવેબલ છે અને ઘણા બધા ફંડ હાઉસીસે આ વખતે એનો 9000 સુધીનો ટાર્ગેટ રેસ કર્યો છે. તો મારા હિસાબે જે લોકો લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે, લોંગ ટર્મ બાયર છે, એ લોકો ખરીદીને 9000ના ટાર્ગેટ માટે જ જારી રાખે
નીચેની બાજુ જ્યાં સુધી સ્ટોક 6100 ઉપર છે, પોઝિટિવ છે. એક્યુમ્યુલેશન અપ્રોચથી બીએસસીમાં ખરીદારી કરવી જોઈએ. ઘણો સ્ટ્રોંગ સ્ટોક છે, પરંતુ વેલ્યુએશન થોડા એક્સપેન્સિવ હોવાથી આપણે એને એક્યુમ્યુલેશન કરતા ભાવે ખરીદી કરવી એ સારો અપ્રોચ હોઈ શકે છે. આપણા વાતથી બોમ્બે સ્ટોક એક્સચેન્જ જ્યાં તમારી ફોકસ હોય છે. સર, તમે ઓલરેડી એમઆરએફની વાત કરી જ છે, તો એક વખત એમઆરએફ ઉપર પણ રિવ્યૂ લેવા માંગીશ, કારણ કે પરિણામ તો હા સારા આવ્યા અને જે બાદ જોઈએ તો આપણે સ્ટોકમાં સારી એવી તેજી પણ જોવા મળી, પરંતુ માર્કેટમાં સેલિબ્રેશન ક્યાંક ને ક્યાંક ડિવિડન્ડને લઈને પણ હતું. અત્યાર સુધીની સૌથી હાઈએસ્ટ ₹229, એટલે કે જો આપણે જોઈએ કરંટ માર્કેટ પ્રાઇસથી તો માત્ર 0.16% અમને એમનું ડિવિડન્ડ જોવા મળ્યું છે. આ સ્ટોક અત્યારે નવા રેકોર્ડ હાઈ આજુબાજુ આવી ગઈ. આ સ્વાભાવિક છે કે બહુ રેર લોકોના કેસમાં પોર્ટફોલિયોમાં સ્ટોક હશે, પરંતુ સ્વાભાવિક છે કે નવા રેકોર્ડ હાઈ આજુબાજુ છે અને ડિવિડન્ડને ઓલરેડી જે આ સમાચાર આવે કે અત્યાર સુધીની હાઈએસ્ટ આપણને કંપનીએ આપ્યું છે, તો એક વખત રિવ્યૂ સર લઈ લઈએ એમઆરએફ ઉપર. સર, જરૂરથી અત્યાર સુધીની એનું એવરેજ ડિવિડન્ડ ₹3 રહ્યું છે. લાઈક 1,40,000નો શેર છે, ₹3નો ડિવિડન્ડ હોય છે અને ઘણા બધા મીમ્સ પણ બને છે કે એટલા બધા પૈસાનું શું કરીશું હવે. તો ડેફિનેટલી આ ઘણો સારો શેર છે. લાઈક કોઈ પણ ભાવે કોઈ ઇન્વેસ્ટર લીધા છે, જેમ આપણે આગળ પણ ચર્ચા કરી, ઇન્ક્લુડિંગ તમે જો તો કોવિડની જ્યારે એક મોટું શાર્પ ફોલ આપણે માર્કેટમાં આવ્યું ત્યારે પણ આ સ્ટોકમાં કોઈ મેજર 10,000 પોઈન્ટનું ખાલી કરેક્શન આવ્યું હતું. 70,000 ચાલતો હતો, પછી થોડું જ કરેક્ટ થયું. અત્યારે જે રિસેન્ટ પ્રાઇસમાં જે સપ્ટેમ્બરથી મંદી ચાલુ થઈ એમાં પણ આ સ્ટોકનું કોઈ મોટું યોગદાન નથી. લાઈક એ 12,600થી મીન્સ કે ઘટીને અરાઉન્ડ 10,000 પોઈન્ટનું કરેક્શન આવ્યું, 20,000 પોઈન્ટનું, અને ફરીથી પાછું એ ઉપર આવી ગયું છે. મારા મત મુજબ અહીંયા 1,68,000નો મેક્સ ટુ મેક્સ આજે ટાર્ગેટ છે, જે ફંડ હાઉસીસનો 1,28થી 1,68નો ટાર્ગેટ કરો. આમ જોઈએ તો C8ના પરિણામોથી આ સેક્ટરના જે પરિણામોની દશા થઈ ચૂકી હતી. તમામ કંપનીઓ ઇન્ક્લુડિંગ જેકે ટાયર છે, સાથે સાથે તમે C8 જો, અપોલો ટાયર. હાલાકી અપોલો ટાયરના પરિણામો થોડા મીન્સ કે મિક્સ હતા, પરંતુ છતાં પણ એ સ્ટોક સ્ટેબલ રહ્યો અને એમઆરએફમાં પણ ઘણા સ્ટ્રોંગ રિઝલ્ટ હતા. આઈ થિંક જે લોકો નવી તો કોઈ ખરીદારીની સલાહ નથી, કારણ કે 1,68,000 એક શેર લેવા માટે પણ 1,43,000ની જરૂર છે અને 1,68,000ના ટાર્ગેટ એટલે માત્ર પર્સન્ટેજ વાઇઝ કંઈ મોટું ચેન્જ ના થાય. મારા હિસાબે જે લોકો ઓલરેડી હોલ્ડ કરે છે કે એ પોતાની ખરીદી હોલ્ડ કરી શકે છે. ડિવિડન્ડ સારો આવ્યો છે, પહેલી વાર આ ડિવિડન્ડનો લાભ લો. આઈ થિંક આના કરતાં મારા હિસાબે જો તમારે ફોલોઅપમાં જવું હોય તો જેકે ટાયર વધારે બેટર લાગી રહ્યું છે. જેકે ટાયર પોતાનું બિઝનેસ મોડેલ ઘણું યુનિક કર્યું છે. જો ઇન્ટરનલ છો તો જેકે ટાયરે ઘણી બધી લોજિસ્ટિક કંપનીઓ છે, ટ્રાન્સપોર્ટેશન કંપનીઓ છે, એમની સાથે ટાયર કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ સ્ટાર્ટ કર્યા છે. એટલે કે જ્યાં સુધી એમના વ્હીકલ ચાલે ત્યાં સુધીની જે ટાયરની ટોટલી રિસ્પોન્સિબિલિટી, એને સર્વિસ, એને પંચર, એને જ્યારે વચ્ચે બંધ પડે તો લઈને આવવું, એને ત્યાં યોગ્ય સેવા આપી. આઈ થિંક ઘણું સારું એમનું બિઝનેસ મોડેલ ચેન્જ કર્યું છે. અહીંયા ખરીદારી કરો, ઇન્વેસ્ટમેન્ટ કરો. કમ્પેરેટિવ અત્યારે 330 આસપાસ છે, ખરીદારી કરવાની સલાહ રહેશે. ઉપર તમને કન્ઝર્વેટિવલી 420 સુધીનો ટાર્ગેટ તમને 6 મહિનામાં જોવા મળી શકે છે અને નીચેની બાજુ 320નો બેઝ બનાવીને સ્ટોક ચાલી રહ્યો છે. તો મારા હિસાબે જો ટાયર સેક્ટરમાં જવું હોય તો જેકે ટાયર પર વધારે ફોકસ આ લેવલથી કરવું જોઈએ, કમ્પેરેટિવ બિઝનેસ સ્ટ્રક્ચર વાઇઝ અને એના વેલ્યુએશન વાઇઝ, ફોરવર્ડ વેલ્યુએશન વાઇઝ જેકે ટાયર વધારે બેટર લાગી રહ્યો છે. ઓકે, સો વ્યૂ ટાયર સ્ટોક્સ માટે અહીંયાથી ખાસ બની રહ્યું છે. ઓટો અને ટાયર બંને, એટલે કે ઓટો એન્સિલરી પણ આમ જોવા જાવ તો ઇનફેક્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ ઇન્ડસ્ટ્રી અત્યારે બની રહી છે, સેક્ટર બની રહ્યું છે, નજર રાખીશું. ક્વિક બ્રેકનો સમય, બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ એકદમ રેન્જ બાઉન્ડ કારોબાર બતાવી રહ્યા છે. નિફ્ટી 24,373 ડેઝ લો નવા બન્યા, તેને નજીક કારોબાર 24,400 ને નીચે, 24,400 ને 24,500 બંને પર કોલ રાઇટર્સની બહુ મોટી સંખ્યા. 24,300 એકમાત્ર પુટ રાઇટર્સ ડિફેન્ડ કરવાની કોશિશમાં, એટલે આમ જો ઓપ્શન્સના આંકડાને પ્રમાણે જોવા જાવ તો ઘટાડાના સંકેતો વધારે બને, પણ 24,300 પણ ડિફેન્ડ કરી રહ્યા છો તમે, 24,400 ને પાર નથી જઈ રહ્યા. એટલે ફરી એકવાર એ જ પરિસ્થિતિ જે પાછલા 14 ટ્રેડિંગ સેશનનું જે બોક્સ છે, અગેન નિફ્ટીના ડેલી ચાર્ટ તમને સ્ક્રીન પર બતાવું, જે પાછલા 14 દિવસનું જે બોક્સ છે એ જ બોક્સની અંદર હજુ પણ તમે કારોબાર જોઈ રહ્યા છો. હજુ સુધી કોઈ પરિવર્તન નથી અને નિફ્ટીના ડેલી ચાર્ટમાં જે પરિસ્થિતિ બની છે એ જ લિનિયર રેન્જમાં તમે હજુ પણ કારોબાર જોઈ રહ્યા છો. બેંક નિફ્ટી અટેમ્પ્ટ કર્યો આજે 55,000, એટલે ડેફિનેટલી બેંક નિફ્ટીએ બ્રેચ કરવાની કોશિશ કરી, પણ ત્યાં પણ અત્યારે ફિલહાલ જે છે થોડું ડેઝ લોને નજીક કારોબાર છે, થોડું કૂલ ઓફ આવ્યું છે. નજર રાખીએ. સારી ખરીદદારી મિડ કેપ અને સ્મોલ કેપમાં હતી, પર્ટિક્યુલરલી સ્મોલ કેપ. તમે જુઓ અમેઝિંગ તેજી તમને આજે સ્મોલ કેપમાં જોવા મળી રહી છે, 1% પાર
16,500 ઉપર જે છે તે અત્યારે સ્મોલ કેપનો સેક્ટર ઇન્ડેક્સ જે છે તે નીકળી ચૂક્યો છે, જેમાં નિવાબુપા આપણે વાત કરી, અન્ય જે કાઉન્ટર્સ છે તે બધામાં સરસ ખરીદદારી છે. કે ઇજીસ લોજિસ્ટિક્સ તમે જુઓ તો ત્યાં સારી ખરીદદારી તમને જોવા મળી રહી છે. એટલે આ બધા જ સ્ટોક્સ છે. સ્મોલ કેપમાં સર રણનીતિ શું રાખવી તે સમજાવો હવે, કેમ કે ખરીદદારી આવે છે માર્કેટમાં. જ્યારે તમે કહો છો અનસર્ટનિટી સાથે બધી પરિસ્થિતિઓ થોડો સમય લાગવાનો છે, તો મિડ કેપ સ્મોલ કેપને અત્યારે કઈ રીતે ટેક્ટિકલી લઈને જવા કે શું ધ્યાન રાખવું અત્યારે ફિલહાલ સર? અહીંયા સ્ટોક્સ કયા ધ્યાન પર રાખી રહ્યા છો એ પણ સમજાવો. ઝડપથી સ્મોલ કેપ ઉપર અત્યારે માર્કેટનું ફોકસ છે, કારણ કે રિઝલ્ટ સિઝન અત્યારે જે જઈ રહી છે ત્યાં જે સ્મોલ કેપ કંપનીઓના રિઝલ્ટ સારા આવી રહ્યા છે અને માર્કેટ થોડું ફોકસ દઈ રહ્યું છે. અને હવે લાર્જ કેપ ઘણું ચાલી ગયું છે. આપણે લાઈક જ્યારે બેન્કોની જ્યારે ચર્ચા કરી રહ્યા હતા, HDFC બેંક અને ICICI બેંકની છે ટોપ પર હતા, કોટક બેંક ટોપ પર હતું, કે હવે જે સેક્ટરલ રોટેશન મિડ અને સ્મોલ કેપ ઉપર જશે. એ જ રીઝન છે કે લાર્જ કેપમાં ઘણી બધા સ્ટોકનું જે રિએક્શન છે, જે પરફોર્મન્સ છે એ આવવાનું તો આવી ચૂક્યું છે. એટલે હવે મને એવું લાગી રહ્યું છે કે જ્યાં સારા રિઝલ્ટ આવશે, જ્યાં થોડા વેલ્યુએશનના કમ્ફર્ટ છે, કારણ કે પોસ્ટ કરેક્શન ઘણા બધા સ્મોલ કેપ કંપનીઓ છે ત્યાં સારું એવું કરેક્શન આવી ગયું હતું. લાઈક AMCમાં ઘણું બધું કરેક્શન હતું, સાથે ઇલેક્ટ્રોનિક ગુડ્સમાં ઘણું બધું કરેક્શન હતું. તો આઈ થિંક અહીંયા થોડી મને એવું લાગી રહ્યું છે સાઇન ઓફ સ્ટેબિલિટી આવી રહી છે. વાયર અને કેબલ કંપનીઓમાં જે નવા બિઝનેસ હાઉસીસ ફોરે થઈ રહ્યા હતા તો ત્યાં પણ વીકનેસ હતી. ટાયર સેક્ટરમાં વીકનેસ હતી. તો અહીંયા બધે એક સારી એવી પેરિંગ ઓફ ટ્રેડ થઈ રહ્યું છે. હવે એવું દેખાઈ રહ્યું છે કે હવે થોડું જે ફોકસ છે એ સ્મોલ ટુ મિડ કેપ કંપનીઓ પર વધારે ધ્યાન રાખવું જોઈએ, કારણ કે જ્યારે અનસર્ટનિટીઝ આવશે આ સેક્ટરનો જે બીટા છે થોડો હાઈ હોય છે. એટલે અનસર્ટનિટીઝ અને વોલ્ટાલિટીમાં સેક્ટર છે થોડું એમનું પરફોર્મન્સ છે એ વોલ્ટાઇલ રહેતો હોય છે. લાઈક કે સ્મોલ ટુ મિડ કેપ પાવર કંપની અને પાવર ઇન્ફ્રા સાથે જોડાયેલી કંપનીઓ પર ફોકસ કરવું જોઈએ, જ્યાં મારું રેકમેન્ડેશન જી પાવર પર રહેશે. અહીંયા એવું દેખાઈ રહ્યું છે કે એક ઘણી સ્ટ્રોંગ કંપની છે, પરંતુ અહીંયા માર્કેટની વોલ્ટાલિટીમાં થોડું પ્રાઇસમાં રિએક્શન નીચેની સાઈડ આવ્યું છે. સેકન્ડ, તમે ઇલેક્ટ્રોનિક કંપની ઉપર જે ઇલેક્ટ્રોનિક ને હાઇડ્રોજન બસ અને સાથે વ્હીકલ મેન્યુફેક્ચરિંગમાં છે એમાં ઓલેક્ટ્રા, ગ્રીનટેક અને JB મોટો જ્યાં સારું કરેક્શન આવ્યું છે. અને પોસ્ટ કરેક્શન અહીંયા મને એવું લાગી રહ્યું છે કે સેક્ટર અને સ્ટોક બેટર લેવલ પર છે. આ ઉપરાંત FSL, બિરલાસોફ્ટ જેવી IT કંપનીઓ જ્યાં પણ ઘણું મોટું કરેક્શન છે, પણ ધીમે જો US ટ્રેડ ડીલ સાઇન કરવાનું સ્ટાર્ટ થશે તો યુએસની ઇકોનોમીનું ઇમ્પ્રુવમેન્ટ છે એ તમને હવે સ્મોલ કેપ IT કંપની, મિડ કેપ IT કંપનીઓને લોઅર લેવલથી સપોર્ટ આપી શકે છે. તો આ 3 થી 4 સેક્ટર છે જ્યાં હજી પણ એક મોમેન્ટમ ડ્યુ છે. લાસ્ટ બટ નોટ લીસ્ટ પ્રાઇવેટ બેંક ઉપર ફોકસ કરો. નાની પ્રાઇવેટ બેંકો ઘણું સ્ટ્રોંગ કરી રહ્યું છે. સિટી યુનિયન બેંક અને RBL બેંક આ બે ટોપ પિક રહેશે. અહીંયા મારા હિસાબે ખરીદારી કરવી જોઈએ. આઈ થિંક મેનેજમેન્ટ ચેન્જીસ ઘણા થયા છે અને સ્ટ્રક્ચરલ ચેન્જીસ થઈ રહ્યા છે. તો આ સેક્ટર્સ છે, લિસ્ટ છે જ્યાં નવી ખરીદારીની સલાહ રહેશે. તો સેક્ટર સ્પેસિફિક, સ્ટોક સ્પેસિફિક સરે ઓલરેડી તમને જણાવ્યું કે ક્યાં તમને અહીંથી ખરીદી હવે અત્યારે હાલના અહીંથી માર્કેટ પર અહીંથી તમારી નજર હોવી જોઈએ. પરંતુ આવું નજર કરીએ આજના રેકોર્ડ હાઈ બનાવવામાં આપણે ઓલરેડી સરે કીધું C8, યાની જ્યારે ઓલરેડી આપણે ટાયર સેક્ટરની વાત કરી, બોમ્બે સ્ટોક એક્સચેન્જ 2% મજબૂત સાથે ત્યાં નવા રેકોર્ડ હાઈ, કોરોમંડલ ઇન્ટરનેશનલ ત્યાં પણ તમને આજે જોશો તો 2% તેજી સાથે નવા રેકોર્ડ હાઈ બન્યા છે. નવીન ફ્લોરિન, મેરિકો બંનેમાં જે નવા રેકોર્ડ હાઈ બન્યા અને સાથે એસ્ટર DM હેલ્થકેર ત્યાં પણ તમે નજર કરશો તો આજે આપણને 0.5% મજબૂતી સાથે 542.50 હાઈ બનતા જ જોવા મળે છે. રવિ સર, તમારી પાસે એસ્ટર DM હેલ્થકેરના રિવ્યૂ લેવા માંગીશ. સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી છે. પાસ્ટમાં પણ આપણે જોઈએ તો મહિનામાં પણ સ્ટોક 11 થી 12% રિટર્ન આપી ચૂક્યું છે. અને ઓલરેડી થોડા ટાઈમ પહેલાં સમાચાર પણ હતા કે ઓલરેડી બોર્ડે એમને જે હોસ્પિટલ બિઝનેસ છે એમાં રોકાણ કરવા માટે પણ તેઓ એથી વધારે મંજૂરી આપી, જે બાદ સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી છે. આગળનું સર કઈ રીતે અહીંયાથી આપણે રિવ્યૂ લઈશું એસ્ટર DM હેલ્થકેર માટે સર? એ દિવસે આપણું ડિસ્કશન થયું હતું એસ્ટર DM માટે અને ઘણું પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ હતું. લાઈક એ દિવસ એનું જે વોલ્યુમ છે એ 2.65 કરોડ શેરનું હતું અને એવરેજ વોલ્યુમ તો 20-22 લાખ શેર, એટલે કે 10 ગણાથી વધારે ત્યાં વોલ્યુમ હતો. અને એના હિસાબે સ્ટોક છે એનું ઘણું સારું રિએક્શન હતું. એન્ડ પર્ટિક્યુલર એવું લાગી રહ્યું છે કે એ એક તેજીનું મોટું ઇન્ડિકેશન હતું. અને અહીંયાથી હજી પણ એક જે આપણો ટાર્ગેટ એ ટાઈમે મેં ઓલ ટાઈમ હાઈનો આપ્યો હતો અને આઈ થિંક એ 558 નો ઓલ ટાઈમ હાઈ છે અને એના નજીક પહોંચ્યું છે. હજી 640 ના ટાર્ગેટ માટે તમારી જે જૂની પોઝિશન છે એને કેરી કરી શકો, હોલ્ડ કરી શકો. અને હવે અહીંયાથી નવી ખરીદી થોડું એક્સપેન્સિવ છે વેલ્યુએશન, પણ જૂની જે ખરીદી છે એને તમે અત્યારના લેવલે હોલ્ડ કરો. ઘણા બધા સ્ટ્રક્ચરલ ચેન્જ થયા છે અને એ દિવસનું જે
બ્લોક ડીલ્સ છે એમાં ઘણા બધા સારા રિનોન નેમની એન્ટ્રી થઈ ચૂકી છે, તો મારા હિસાબે આ સ્ટોક છે આઉટ પરફોર્મ કરી શકે. હવે નવી ખરીદી નહીં, બટ જે લોકો જૂની ખરીદી કરીને ઊભા છે 640નો ટાર્ગેટ, આ સ્ટોક હજી પણ 101 પોઈન્ટનું મૂવમેન્ટ અહીંયા ડ્યુ છે. ઓકે એસટીડીએમ તમે અહીંયાથી ધ્યાન પર રાખો. આ કાઉન્ટરમાં આજના દિવસે એક્શન બનતું તમને જોવા મળી રહ્યું છે. અન્ય કાઉન્ટર્સ પર અત્યારે ફિલહાલ નજર કરીએ તો આપણને જોવા મળે છે 2-3 કાઉન્ટર્સ છે. એક તો સેરા ફરી એકવાર મોમેન્ટમ આપવાની શરૂઆત કરી છે. બહુ લાંબા સમયના અંડર પરફોર્મન્સ બાદ ફરી એકવાર જે છે તે સેરામાં મોમેન્ટમ આવ્યું છે. હવે અહીંયા પ્રોબ્લેમ્સ ડિમાન્ડ સિનેરિયોને લઈને ઇનપુટ કોસ્ટ ઇન્ફ્લેશન જેને કે આપણે રો મટીરિયલ કોસ્ટની જે ઇન્ફ્લેશન છે તે ચિંતા, આ બધી વાત તો આપણે ડેફિનેટલી સમજતા હતા. પણ લાંબા સમયના અંડર પરફોર્મન્સ બાદ લાગે છે ફરી એકવાર પરફોર્મન્સ આવતું જોવા મળે, બિકોઝ ટ્રેડ ડીલ્સ ધીરે ધીરે સાઇન થઈ રહ્યા છે. એક્સપોર્ટ માર્કેટ ફરી એકવાર ઓપન થશે. સેરા સેનિટરી વેર કઈ રીતે જોવો જોઈએ સર? ઝડપથી અહીંયા એક ફોલોઅપ વોલ્યુમનો બહુ ઇસ્યુ રહે છે, કારણ કે એનું જે એવરેજ ટ્રેડિંગ વોલ્યુમ છે 10,000 શેરથી ઓછું છે, અને એના હિસાબે જ્યારે ત્યારે આ શેર ચાલે છે અને પાછળથી એક સપોર્ટ નથી મળતો. અને જ્યારે આ લોઅર વોલ્યુમ શેર હોય એટલે મોટા ફંડ હાઉસીસની એન્ટ્રી કરતા પણ એ લોકો કોશિશ રહે, કારણ કે ફંડ હાઉસીસ જ્યારે એન્ટ્રી કરે છે ત્યારે એ લોકોનું એક ફેક્ટર લિક્વિડિટી પણ છે કે એમને એક્ઝિટ છે કેટલી ઇઝીલી મળી શકે ને. હવે તો મીન્સ કે એ લોકો એક્ઝિટ કોસ્ટ પણ જોવે છે, તો એક્ઝિટ થવાની કોસ્ટ ઘણી હાઈ છે. સેકન્ડ, કે આ લોકોને જે ઇસ્યુ છે એ પણ એ છે ગેસના પ્રાઇસીસ ગમે ત્યારે કંપનીઓ હાઈ રિવિઝન કરી દે છે, અને જે સબસિડાઇઝ ગેસ છે જે આઈજીએલ, એમજીએલ અને ગુજરાત ગેસ જેવી કંપનીઓ એટીજીએલને મળતું હતું, ત્યાં ગવર્મેન્ટ સતત રિડક્શન કરી રહી છે. સબસિડીનું પ્રેશર છે એ ડાયરેક્ટ કંપની અને કંપનીઓ ગ્રાહકો પર આપી રહી છે. તો આધારિત પણ અહીંયા થોડુંક નેગેટિવિટી એની પણ બની છે. આ એનર્જી કોસ્ટમાં સૌથી મોટું પાર્ટ ગેસ પ્રાઇસીસ પણ ત્યાં હોય છે. તો આઈ થિંક આ એક ક્લિયર કટ ઇન્ડિકેશન છે ને. ઘણા ટાઈમ એવું બન્યું છે કે આખું જે મોરબી સેક્ટર છે એ લોકોએ પોતે ઘણા દિવસો પ્રોડક્શન પણ બંધ રાખ્યું, તો ડિમાન્ડ એક કન્સર્ન છે. હાલાકી આ બધા ફેક્ટર્સ પ્રાઇસમાં ડિસ્કાઉન્ટ છે અહીંયા થોડું બેઝ બની રહ્યો છે, અને સોમાની સેરામિક અને અન્ય જે સેરામિક કજારિયાના પણ નંબર આવ્યા, એમાં પણ ગયા ક્વાર્ટરનું જે નેગેટિવ પરફોર્મન્સ છે દેખાઈ ચૂક્યું છે. મારા હિસાબે થોડું એકાદ વર્ષનો ટાઈમ આપવો પડશે, કારણ કે નેક્સ્ટ ક્વાર્ટરથી એક એવા ક્વાર્ટરમાં જશે કે પાછલા વર્ષથી ખરાબ પીરિયડ ચાલુ થયો હતો, તો 12 મહિના આ પોર્ટફોલિયોમાં રાખો, હોલ્ડ કરો. 5500 આસપાસ શેર ચાલી રહ્યો છે. અપર સાઈડ તમને એકવાર 7,000 સુધીનું લેવલ મળશે આ વર્ષે, અને અહીંયા જો તમારી પાસે ટાઈમ હોય તો ડેફિનેટલી પ્રાઇસ રિએક્શન મળશે. ઇમિડિયેટ ટર્મ્સમાં બહુ મોટી તેજીની આશા ના રાખવી જોઈએ, પણ એક વર્ષના આઉટલુક સાથે ખરીદી કરવી જોઈએ. કે એક વર્ષના આઉટલુક સાથેની ખરીદી કરવાની સલાહ બની રહી છે સેરા, જેની ઉપર તમારું ફોકસ હોવું જોઈએ. આજે જોઈએ તો આપણને નિફ્ટીની 3 કંપનીના પરિણામ આવવાના છે, ટાઇટેન, એશિયન પેઇન્ટ્સ અને એલએનટી, કે જેની ઉપર આજે માર્કેટ રિએક્ટ કરતું જોવા મળશે. પરંતુ જો ત્રણેય સ્ટોક જોઈએ અત્યારે 5%થી 0.5%ની મજબૂતી સાથે કારોબાર કરીએ છે. એલએનટી ઉપર નજર કરો તો આ સ્ટોક છે કે જે થોડા દિવસોથી કંઈક આઉટ ઓફ સ્ટોરી રહ્યો છે. નથી કોઈ કંપનીની પાસે ઓર્ડરની અપડેટ આવી છે કે નથી કોઈ બ્રોકરેજ હાઉસના રડાર આવ્યો છે. પરંતુ સ્વાભાવિક છે કે આજે કંપનીના પરિણામ છે તો એક વખત આપણે પ્રી રિઝલ્ટ એક વખત રિવ્યૂ પણ લેવું જોઈએ. રવિ સર, કઈ રીતે આપણે અહીંથી એક્સપેક્ટેશન આજે આ કંપનીના પરિણામથી આપણે રાખવી જોઈએ સર? એલએનટીના છેલ્લા ઘણા ક્વાર્ટર્સના પરિણામો સબડ્યુડ રહ્યા છે, નીચે રહ્યા છે. હાલાકી એમની ઓર્ડર બુક ઘણી સ્ટ્રોંગ રહી છે. પ્રાઇવેટ કેપેક્સ વધી રહ્યું છે. ગવર્મેન્ટનું પણ 11,11,000 કરોડનું જે બજેટ હતું એ અંતર્ગત ગવર્મેન્ટના પણ કોન્ટ્રાક્ટ ડિસ્ટ્રીબ્યુટ થઈ રહ્યા છે. હાલાકી જે એને ક્લિયર પોતે એક કંપનીનો એડવાન્ટેજ હતો કે મોટા ભાગના ઓર્ડર એલએનટી લઈને આવતું હતું, એ હવે નથી. હવે જે પણ ઓર્ડર્સ છે એમાં ડિસ્ટ્રીબ્યુટેડ ફ્લો છે, કારણ કે એલએનટીની ઓર્ડર બેક એટલું વધી ગયું છે કે એમનું જે એક્ઝિક્યુશન છે કદાચ ટાઈમલી નથી, એટલે જે નાની કંપનીઓ છે એમનો પણ શેર ધીમે ધીમે હવે કોન્ટ્રાક્ટમાં વધી રહ્યો છે, કારણ કે હવે ઇન્ડિયાની સ્પીડ એટલી વધી ગઈ છે કે લોઅર સ્પીડ પર કામ થાય તો આઈ થિંક કે કેન્સલેશન ઓફ ઓર્ડર્સ પણ એમને ફેસ કરવું પડે. તો મારા હિસાબે મને એવું લાગી રહ્યું છે કે આ જે રીતે અત્યારે પરફોર્મન્સ છે આ જ રીતે પરફોર્મન્સ રહેશે. લાર્સન ઇકોનોમી વાઇઝ ઘણી મોટી કંપની છે, કારણ કે બધા જ સેક્ટરમાં એનું પ્રેઝન્સ છે. આઈટીમાં છે, ફાઇનાન્સમાં છે, ઇન્ફ્રામાં છે, સાથમાં જે પણ અલગ બિઝનેસીસ લાઈક આગળ જતા એ લોકો સેમિકન્ડક્ટરમાં પણ આવી રહ્યા છે. તો એ અને ડેટા સેન્ટરમાં પણ કંપની ફોરે કરી રહી છે. તો આધારિત એવું લાગી રહ્યું છે કે ફોરવર્ડ લુકિંગ જો જોશો એકાદ વર્ષ સુધીનું, તો એક પોર્ટફોલિયો સ્ટોક છે, કોઈ મોટું મોમેન્ટમની આશા ના રાખવી જોઈએ. અને લેવલ સ્પેસિફિક મારા હિસાબે રિઝલ્ટ પછી થોડું સબડ્યુટેડ પરફોર્મન્સ રહેશે, બહુ મોટી તેજી નહીં હોય. એક વર્ષનો આઉટલુક હોય તો એક્યુમ્યુલેશનનો અપ્રોચ રાખવો જોઈએ, અને 36-40 સુધીનું ટાર્ગેટ આ સ્ટોક આપી શકે છે.
તો 36 રૂપિયા 40 પૈસા આસપાસ અમે ખાસ નજર રાખી શકો છો, 3640 આસપાસ ફોકસ ધરાવીએ. આગળ વધીએ સર, સભ્યથી કયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. ઝડપથી જે સ્ટોક સેક્ટર અને ઇન્ડેક્સિસ વિશે ચર્ચા કરી છે ત્યાં મારી કોઈ પણ પર્સનલ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ અને કંપનીના ફંડ્સમાં આ પોઝિશન્સ હોઈ શકે છે અને કોઈ પણ પોઝિશન લેતા પહેલા તારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન માટે ચર્ચા કરવી જરૂરી છે. અને શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ઇન્ડેક્સ પર નજર કરો, એકદમ લિનિયર મૂવ. ઇનફેક્ટ બેંક નિફ્ટીએ સપોર્ટ જરૂર લીધો છે, પણ ત્યાંથી સપોર્ટથી 100 પોઈન્ટની મામૂલી મૂવ અહીંયા જોવા મળી રહી છે. સારું પરફોર્મન્સ સ્મોલ કેપે આપ્યું છે, મિડ કેપ ઠંડા પડી ગયા છે. વિક્સ તમારો કૂલ ઓફ થઈ રહ્યો છે, સતત નવા ઇન્ટ્રાડે લોઝ વિક્સમાં બની રહ્યા છે. દિવસ એક્સપાયરીનો છે, પણ દિવસની શરૂઆત જે છે તે એવી એક્સપાયરીના ધમાકા ફટાકડા સાથે થઈ નથી. આ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.